Ratan sir will have a say who will represent Starbucks in India. જ્યારે મને Starbucks માટે ઇન્ડિયામાં ચૂઝ કરવા માટે આવી. જ્યારે સ્ટારબક્સ ઇન્ડિયા આવી ત્યારે તમારો રોલ શું હતો એમાં? I would be a face for Starbucks, behind the scenes no face. In a lot of places I was lucky that I was there at the right place at the right time. તમે આખું જીવન માત્ર આરામ કરો તો પણ તમને કોઈ કહેવાવાળું નહોતું. એ જીવન મૂકીને યુએસ સ્ટ્રગલ કરવા જવું, ઇટ વોઝ યોર એફર્ટ વિચ પુટ યુ એટ ધ રાઇટ પ્લેસ એટ ધ રાઇટ ટાઈમ. If you have the passion, then things will happen. The drive that I had in me is something that nobody could stop. કોઈએ ચેલેન્જ ના કરી શક્યું અને મને કંઈક લાઈફમાં બનવું છે. I think that is what helped me. સૌથી વધારે ડિફિકલ્ટ ટાઈમ આવ્યો when I landed in India. India was just growing at that time. Having a woman boss for Indian male counterparts was one of the most difficult and challenging times I ever had to face. And literally there have been days when I have gone home and I have cried. In spite being the boss. In spite being their boss, I have gone home and I have cried because જ્યારે તમે સ્ટારબક્સમાં ટાટા એન્ટરપ્રાઇઝીસમાં રતન તાતાજી સાથે કામ કર્યું, એમની વર્કિંગ સ્ટાઇલમાં એવું તો શું યુનિક હતું કે ટાટા ગ્રુપ આટલું ગ્રો થયું? putting people first. People ne wanted to give their life for him. ઇન્ડિયાની ફર્સ્ટ સ્ટારબક્સ છે તો તમે ઇમેજિન કરી શકો છો કે કેટલો પ્રેશર હશે. આખો દિવસ રાત અમે કામ કર્યું છે. And this somehow was conveyed to Ratan sir. તમે માનશો નહીં, after the event was over, મારી માટે એક સરપ્રાઈઝ નાનો કેક આવ્યો અને એમને મારા નામથી મને કહ્યું, ચાંદની, વન્ડરફુલ વર્ક. It's not about degrees anymore. It's about your skill set. You have to be corporate ready. You have to be market ready. A degree is just a means to an end. It's an instrument. It is not you. Today you have to be ready. India is the best, the fastest and the mightiest when it comes to fintech. We digitized everyone. We used fintech as a force multiplier for the economy. એટલે 140 કરોડની વસ્તીવાળા દેશમાં 2000 કરોડ ટ્રાન્ઝેક્શન એક મહિનામાં રિયલ ટાઈમ થાય છે. India is like going from places, whether it is AI, whether it is our education, everything is changing. આ જે નવી generation છે ને, they are the change leaders. Freedom. Oh, in GLS you have all the freedom. If you have the right intention, the freedom is all there for you. Freedom is the most important thing. તમારી પાસે freedom નહીં હોય ને, in life you will not have anything. No time, no money can give you anything what freedom can give you. સ્ત્રીઓ માટે કોર્પોરેટ વર્લ્ડમાં ખૂબ આગળ જવું થોડું ડિફિકલ્ટ હોય છે. તમારા હિસાબથી કોઈ સ્ત્રીને ત્યાં સુધી પહોંચવું હોય તો શું જોઈએ? Now times are changing. હું તમને એક બહુ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો કહું કે when I went, it is a sad and but a fact of Indian society. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આજના ખૂબ જ ખાસ એપિસોડમાં. મિત્રો, આ એપિસોડ દરેક મહિલાએ ખાસ કરીને જોવો જોઈએ, ખાસ કરીને યંગ લેડીઝ કે જેમને જીવનમાં કંઈ કરવું છે, કે જેમને પોતાના બળ પર ઊભા થવું છે, કે જેમને પોતે કંઈ બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, કે સારું કરિયર બનાવવું છે, એમને આ પોડકાસ્ટ ખાસ અંત સુધી જોવો જોઈએ. કારણ કે આજના જે મહેમાન છે મિત્રો, એવા ગેસ્ટ ગુજરાતમાં મળવા એ ખૂબ અઘરું છે, દુર્લભ છે આવા ગેસ્ટ કે જેમની આવી પ્રોફાઇલ હોય. મિત્રો, આજે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર ચાંદની કપાડિયા. એમની પ્રોફાઇલ વિશે વાત કરું તો કદાચ બહુ ઝાઝો સમય લાગી જાય. ટૂંકમાં જો ઇન્ટ્રોડક્શન આપું તો વેરી સક્સેસફુલ બિઝનેસ વુમન, અન ઓન્ટરપ્રિનર, અ સિરિયલ ઓન્ટરપ્રિનર આઈ વુડ સે, કે જેમણે દેશ વિદેશમાં કામ કર્યું છે. અમેરિકા, યુકે, યુરોપમાં, અલગ અલગ દેશોમાં એમણે કામ કર્યું છે. અને ત્યારબાદ ઇન્ડિયા, મુંબઈ, એમણે ઘણા સમય કોર્પોરેટ વર્લ્ડમાં એકદમ સારી પોઝિશન્સ પર, ટોચની પોઝિશન્સ પર એમણે સેવા આપી છે. સ્ટારબક્સ, બોર્બરી, કેલ્વિન ક્લેન, આ બધી બ્રાન્ડ્સને ઇન્ડિયામાં લાવનારા મેડમ પોતે છે. મિત્રો, કોઈ સ્ત્રી જ્યારે બિઝનેસ વર્લ્ડમાં આવું સારું કામ કરે ને, ત્યારે આપણે બહારથી જોઈએ તો આપણે વુમનની ઇક્વાલિટી, જેન્ડર ઇક્વાલિટીની વાત કરીએ, વુમન એમ્પાવરમેન્ટની વાત કરીએ, આપણે સામાન્ય લાગવા માંડે. પણ મિત્રો, કોઈ સ્ત્રીને ત્યાં સુધી પહોંચવું હોય તો પુરુષ કરતાં કદાચ ડબલ મહેનત કરવી પડતી હોય છે. કારણ કે સમાજના બધા અઘરા કામ જે છે એ સમાજે સ્ત્રીઓને આપેલા છે. પુરુષોને માત્ર બહારના કામો કરવાના છે. તો જ્યારે કોઈ વુમન ઓન્ટરપ્રિનર ત્યાં સુધી પહોંચે છે તો એ ખૂબ મોટી વાત છે. અને આજે આપણે એમની લર્નિંગમાંથી ઘણું બધું શીખવાના છીએ. મિત્રો, અત્યારે તેઓ અમદાવાદમાં રહે છે, GLS યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. એઝ આઈ સેડ કે આવી પ્રોફાઇલ ખૂબ ઓછી મળતી હોય છે ગુજરાતમાં વાતો કરવા માટે. તો હું તો ખૂબ એક્સાઇટેડ છું. મારે ઘણું બધું મેડમ પાસેથી શીખવું છે. તમે પણ આ એપિસોડને એન્ડ સુધી જોજો.
શરૂ કરીએ. ડૉક્ટર ચાંદની, વેલકમ ટુ ધ જય થડેશ્વર શો. થેન્ક યુ જય. થેન્ક યુ ફોર હેવિંગ મી, અને તમારા વ્યુઅર્સને બી થેન્ક યુ, હ્યુજ થેન્ક યુ. આઈ એમ રિયલી ઓનર્ડ ટુ હેવ યુ ઓન માય શો. મેં એમના ઇન્ટ્રોડક્શનમાં 2 વસ્તુ કહેતા ભૂલી ગયો, અને આ તો ખાસ મેન્શન થવું જોઈએ. શી હેઝ બીન પાર્ટ ઓફ ટાઈમ્સ ટોપ ઇન્ફ્લુએન્શિયલ પીપલ across the world, top 100 influential people times twice, Yes. 2024 and 2025. Yeah. And Forbes top 10 women entrepreneur list, she was one of them. એટલે આ ખૂબ મોટી અચીવમેન્ટ કહેવાય મેમ. અને તમે આજે જ્યારે મારી સામે બેઠા છો, આઈ ગેટ સો ઇન્સ્પાયર્ડ કે આવું કંઈ કરવું છે જીવનમાં. એઝ વુમન, એઝ આઈ સેડ કે થોડું ડિફિકલ્ટ હોય છે સ્ત્રીઓ માટે. કોર્પોરેટ વર્લ્ડમાં ખૂબ આગળ જવું થોડું ડિફિકલ્ટ હોય છે, કે જે મેં કારણો જણાવ્યા, અને તમે કારણો થોડા વધારે સારી રીતે જણાવી શકો. તમારા હિસાબથી કોઈ સ્ત્રીને ત્યાં સુધી પહોંચવું હોય તો શું જોઈએ? બેઝિક રિક્વાયરમેન્ટ શું કોઈ સ્ત્રીને ત્યાં સુધી પહોંચવા માટે? આઈ થિંક એક વસ્તુ જે બહુ જ જરૂરી છે એ ડ્રાઈવ, અંદરથી એક જનૂન કે મારે કંઈક લાઈફમાં કરવું છે. મારી માટે એ જનૂન હતું કે આઈ એમ વન ઓફ ધ 2 સિસ્ટર્સ. મારી એક બેન જ છે. મારા પેરેન્ટ્સને કોઈ સન નહોતો, અને મારા આજુબાજુના બધા ફેમિલીમાં એક સન હતા, મારા કઝન્સમાં ને બધે. અને આઈ કમ ફ્રોમ અ ફેમિલી, વી આર ગુડ, વેલ ટુ ડુ, સારા ઘરમાંથી આવીએ છીએ. અને પપ્પાને હંમેશા એક હતું, ઇનફેક્ટ પપ્પા કરતાં મમ્મીને હતું કે અરે અમારું આગળ કેવી રીતે વધશે, અમારો છોકરો નથી. એન્ડ ઇટ ઇઝ અ સેડ એન્ડ બટ અ ફેક્ટ ઓફ ઇન્ડિયન લાઈફ, ઇન્ડિયન સોસાયટી. એટલે આઈ ઓલવેઝ હેડ દેટ ઇન માય માઇન્ડ, પહેલેથી નાની હતી ત્યારથી, કે મને તો લાઈફમાં કંઈ કરવું છે. I was not a rebellion, but I always knew કે મને લાઈફમાં કંઈ આગળ વધવું છે, મને પોતાનું નામ કરવું છે. મારા ફાધર એક બહુ સક્સેસફુલ બિઝનેસમેન છે, અને એમની પાસે એ બધું જ હતું જે ગર્લ વુડ નીડ, કે લગ્ન કરીને બેસી જાય, કે એવી રીતે આપણા સમાજમાં હોય જ છે. પણ મને એક હતું કે મારે અત્યારના આઈ એમ નોટ શ્યોર કે મને કોઈ દિવસ લાઈફમાં લગ્ન કરવા છે. મને મારું નામ બનાવવું છે. આઈ ડુ નોટ વોન્ટ ટુ બી નોન બાય માય ફાધર્સ નેમ. મને પોતાનું નામ વધારે બનાવવું છે. અને સો એવી રીતે વી સ્ટાર્ટેડ. અને હંમેશા સોશિયલ સર્કલ્સમાં જઈએ તો એમ જ હતું કે અરે આના લગ્ન કરાવી દો અને બેસાડી દો. બટ આઈ થિંક ધ ડ્રાઈવ દેટ આઈ હેડ ઇન મી is something that nobody could stop. કોઈએ ચેલેન્જ ના કરી શક્યું. એન્ડ એટ અ વેરી યંગ એજ, 16 વર્ષની એજમાં આઈ સ્ટાર્ટેડ વર્કિંગ, વિચ વોઝ કોઈ દિવસ એ જમાનામાં ઇન 90s યુ કુડ નોટ ઇમેજિન કે 16 વર્ષની છોકરી કામ કરી શકે. અને મને એકચ્યુઅલી હું લકી બી ઇન લોટ ઓફ પ્લેસીસ આઈ વોઝ લકી દેટ આઈ વોઝ ધેર એટ ધ રાઇટ પ્લેસ એટ ધ રાઇટ ટાઈમ. અને મને એવું લાગે છે કે તમારી પાસે ઓપોર્ચ્યુનિટીઝ લાઈફમાં થોડીક આવે, એટલે તમારે છે ને હંમેશા પ્રિપેર રહેવું જોઈએ. એ લાઈફમાં જો ઓપોર્ચ્યુનિટીઝ મને મળી હોત અને હું પ્રિપેર ના હોત, અને હું વિચાર કરવાનું ટ્રાય કરત કે અરે મને તો આવડતું નથી, તો હાઉ કેન આઈ ટ્રાય માય હેન્ડ એટ દેટ, તો આઈ થિંક કદાચ હું અહીંયા સુધી ના પહોંચી હોત. સો વેન આઈ થિંક દેટ ગોડ વિલ ઓલવેઝ ગીવ યુ એન ઓપોર્ચ્યુનિટી. ઇટ ઇઝ અપ ટુ યુ કે તમે એ ઊભા થઈને એ ઓપોર્ચ્યુનિટી ગ્રેબ કરો છો કે નથી કરતા. એન્ડ આઈ થિંક મેં એ કર્યું. અને આઈ ડિડ નોટ લૂઝ માય ફોકસ. મેં એ તો ડિસાઇડ કરી જ લીધું હતું કે મારે કંઈક કરવાનું છે. અને હું તમને એક બહુ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો કહું કે વેન આઈ વેન્ટ, આઈ વોન્ટેડ ટુ ગો ટુ સ્ટડી ઇન એફઆઈટીમાં હું ભણી, ફેશન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. અને વિઝાઝ તમને ખબર છે એ જમાનામાં યુએસના વિઝા. મને મારા જે ઓફિસર હતા એમને પૂછ્યું, વોટ ડુ યુ વોન્ટ ટુ ડુ, વાય ડુ યુ વોન્ટ ટુ ગો ટુ ધ યુએસ? આઈ સેડ મને કેલ્વિન ક્લાઇન સાથે કામ કરવું છે. અને હી વોઝ લાઈક અ ટેકન અ બેક કે આ શું છે, શી ઇઝ ઓનલી 16 years old અને આ શું બોલે છે કેલ્વિન ક્લાઇન સાથે. એવો જવાબ આપ્યો હતો. કેમ કે CK મારું નામ હતું, ચાંદની કપાડિયા. એન્ડ આઈ ઓલવેઝ યુઝ ટુ એસોસિએટ માય સેલ્ફ. મેં આઈ વોઝ ટ્રાવેલ્ડ વેલ, લાઈફમાં ટ્રાવેલ કર્યું હતું. ત્યારે તો કદાચ બ્રાન્ડ્સ ઇન્ડિયામાં એટલા બધા ખબર બી નહોતા. તો ઓલી CKની લોગો સાથે ઓલવેઝ વુડ એસોસિએટ માય સેલ્ફ. And at that time CK was very cool. New campaigns. Exactly. Yes. And બધાને એમ થયું કે આ કે આ CK, મેં કીધું નો, એક દિવસ મારું બી આવી રીતે હશે CK, હું બી CK કેવડાવીશ.
And that's what happened. And without asking me any other question, he said, okay, go. Yeah, welcome to the US, you know. Wow. He was like, so, and that was it. But saying that, I don't think it was a very easy journey for me. I'm sure. At that time, હવે તો ત્યાં ઇન્ડિયન ફૂડ મળે છે, ઇન્ડિયન લોકો મળે છે, but at that time it wasn't like that. It was a very, very different world. ત્યારે તો આમ જો કહેવા જાઉં તો હવે રેસિઝમ થોડુંક ઓછું થયું છે, ત્યારે તો રેસિઝમ બી હતું. આખી FITમાં I was the only Indian student. તો ઇન્ડિયન, અને મને તો ઇન્ડિયન ચા જોઈએ સવારના ઉઠીને. I mean, we are all Gujaratis and our food is so important to us. સવાર તો ચાથી જ પડે. એક્ઝેક્ટલી. અને હું ગઈ ત્યારે એવું બધું કાંઈ મને મળ્યું નહોતું, યુ નો. એન્ડ આઈ હેડ ટુ લર્ન હાઉ ટુ કુક. આપણા ઘરમાં તો યુ નો એવું બધું ત્યારે કુક્સ ને બધા, અહીંયા તો હાઉસ હેલ્પ ને બધું હોય. આઈ હેડ ટુ લર્ન હાઉ ટુ કુક. આઈ હેડ ટુ ડુ માય ઓન સ્ટડીઝ. હું તો ભણવા ગયેલી, બટ દેન ઇટ વોઝ સો ડિફિકલ્ટ એટ દેટ ટાઈમ કે પપ્પા પૈસા તો મોકલતા હતા, બટ ઇટ વોઝન્ટ ઇનફ. સો એન્ડ આઈ ન્યૂ કે હવે પપ્પાની ઉપર હું કેટલું, you know, કેમ કે it was very difficult at that time. ત્યારે તો, હવે તો you get scholarships and stuff like that. Things have become easier now, but at that time it wasn't. So again, with this drive that I need to do something, I picked up a part-time job, and that job was in JC Penney. અને ત્યારે JC Penney તો બહુ જ મોટું નામ હતું યુએસમાં. JC Penneyમાં કામ કર્યું, અને eventually And what was the profile? શું કામ હતું? એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. અસિસ્ટન્ટ મર્ચન્ડાઇઝર. હા. એક ફર્સ્ટ ઓફ ઓલ તો એ લોકો JC Penneyમાં ત્યારે ઇન્ડિયન્સ અગેન નોટ ધેર હોય તો બી એ લોકો શોપ ફ્લોર પર હોય, જે એકદમ નોર્મલ કામ હોય એ કરવાનું આપે. હેડ ઓફિસમાં અસિસ્ટન્ટ મર્ચન્ડાઇઝર મળવું, ઇટ વોઝન્ટ easy, but I think it was more to do because I was from FIT, અને because એ લોકોના બી થોડાક હોય કે okay, let's have a new girl who will work. Indians are very known for their hard work, અને Americans તો હોય કે okay, અમારું કામ પતી ગયું, અમારો ટાઈમ પતી ગયો એટલે અમે જતા રહીએ. અને ઇન્ડિયનમાં એવું નહોતું. So I said, okay, I am ready to put in the hours. So I remember કે હું રાતના 10-11 વાગ્યા સુધી કામ કરતી, એકલી સબવેમાં પાછી ઘરે જતી, અને in the morning again I would be in college. So I think મારું જે કંઈક કરી જવાનું જે જઝ્બો હતો એ ટાઈમે, અને મને કંઈક લાઈફમાં બનવું છે, આઈ થિંક દેટ ઇઝ વોટ હેલ્પ મી. અને પછી થિંગ્સ હેપન્ડ, એની મેળે જ થતું ગયું. આઈ થિંક ભગવાને પણ બહુ ધ્યાન રાખ્યું છે, અને આઈ થિંક તમારું જો દિલ સાફ હોય અને તમારી અંદર કંઈક કરવાની ઈચ્છા હોય તો આઈ થિંક ભગવાન સાથ આપે જ છે. And then one thing led to another. I was working with JC Penney, then I got an opportunity in Debenhams. And with Debenhams, I came back to India. Debenhams ne India ma ખોલવું હતું, and that by that time I had reached a higher position. અને એ લોકોને એમ થયું કે who better than someone who knows the brand, and someone who's an Indian, so she will know the Indian scenario as well. So who better than to send her as an India head. But I'm telling you, મારું સૌથી વધારે difficult time આવ્યો when I landed in India. This was 22 years back. India was just growing at that time. Having a woman boss for Indian counterparts, that too Indian male counterparts, was one of the most difficult and challenging times I ever had to face. શું તકલીફ પડતી? ઇફ યુ કેન ટેક ડીપર ઇનટુ ધીસ, શું તકલીફ થાય લોકોને જ્યારે એની ઉપર કામ કરનારી વ્યક્તિ કોઈ લેડી હોય તો પુરુષોને શું વાંધો આવે છે? પહેલાં તો એક કહું કે ये कौन सी लड़की आ गई हूँ, એ લોકોના ये क्या आ गई है, फिरंग आ गई है, बिकॉज माय લેંગ્વેજ થોડીક ડિફરન્ટ હતી. યુ નો, આઈ હેડ એન એક્સેન્ટ એટ દેટ ટાઈમ. હવે તો તમે જે આમ મને સાંભળો છો, ઇટ ઇઝ આફ્ટર અ લોટ ઓફ પ્રેક્ટિસ, આફ્ટર અ લોટ ઓફ એફર્ટ. આજે યુ નો, આઈ એમ વેરિંગ અ સારી. This was something I did not know how to do because I was basically from the UK. UK થી US ગઈને પાછી UK આવી અને પછી હું અહીંયા આવી. સો મારે હર સ્ટેજે લાઈફમાં મારે ચેન્જ કરવું પડ્યું, અડેપ્ટ કરવું પડ્યું. સો ફોર આઈ થિંક અડેપ્ટેબિલિટી જે મારામાં હતી ને, દેટ ઇઝ વોટ મેડ મી કમ હિયર એન્ડ સિટિંગ ઇન ફ્રન્ટ ઓફ યુ. બટ તમે જે મને સવાલ પૂછ્યો ને કે શું ડિફિકલ્ટ તમને થતું હતું, तो ये लोग को एम कहता था, अरे ये औरत, ये लड़की क्या सिखाएगी हमें, हम इतने सालों से इधर बैठे हैं.
इससे बड़े हैं, ये हमको क्या सिखाएगी, इसको क्या पता है इंडिया के बारे में. हाँ, बाहर पढ़ के आई होगी, बाहर उसने काम किया होगा, लेकिन इंडिया तो हम जानते हैं, इसको क्या पता है. And literally, there have been days when I have gone home and I have cried. In spite being the boss. In spite being their boss, I have gone home and I have cried because they would not listen to me. અને ઓપનલી આમ દેખાતું હતું કે અરે પાછળથી બોલે છે. બટ ઇટ્સ ઓકે. I mean, you just take it with a hint of smile. And at that time, I had to put my foot down, you know. I would not scream. સ્ક્રીમ કરું તો એમ લાગે કે અગ્રેસિવ છે. એક તો વુમન માટે આ બી બધો પ્રોબ્લેમ હોય. આપણે જોરથી આપણો પોઈન્ટ અક્રોસ કરીએ તો અરે શી ઇઝ અગ્રેસિવ. બટ દે ડોન્ટ રિયલાઇઝ દેટ અ મેન પ્રોબેબલી હેઝ ટુ સે સમથિંગ એકદમ લાઇટલી, અરે એ કર દેના ભૈયા, અને એ થઈ જાય. બટ વેન અ વુમન હેઝ ટુ સે સમથિંગ લાઇક દેટ ટુ અ ગ્રુપ ઓફ 10 પીપલ કે મારે જો કહેવું પડે તો ઇફ આઈ ડુ નોટ રેઝ માય વોઇસ દેન ઇટ નેવર ગેટ્સ, એ સાંભળશે જ નહીં. બટ સ્ટીલ મેં મારામાં એક પ્રેક્ટિસ નાખી લીધી કે આઈ વિલ નોટ, બટ માય આઈઝ વર વેરી ફોકસ્ડ એટ દેટ ટાઈમ. હું આઈઝ એકદમ મારી આમ ગુસ્સામાં, એન્ડ આઈ વુડ રાધર બી કોલ્ડ અ બિચ દેન બી કોલ્ડ અ પુશ ઓવર. Absolutely. So I think that was my motto at that time. I'm using that word BITCH, but it is a fact. It is a reality. લોકો સાંભળે જ નહીં તમારી વાત. અને જો કે જ્યારે તમને ડેબેનમ્સનું એક્સપિરિયન્સ છે, તમને ખબર છે બ્રાન્ડ કઈ રીતે કામ કરે છે, તમને ખબર છે કે આ બ્રાન્ડના આ સર્ટન વેલ્યુઝ છે, આ સર્ટન પોઈન્ટ્સ છે દેટ હેઝ ટુ કમ અક્રોસ. દેર ઇઝ વિઝ્યુઅલ મર્ચન્ડાઇઝિંગ, દેર ઇઝ મર્ચન્ડાઇઝિંગ, દેર ઇઝ સો મચ, દેર ઇઝ માર્કેટિંગ. એ બધું જો તમને આવડે, અને ઓલા લોકોને તો દે વર જસ્ટ લર્નિંગ, રાઈટ? એન્ડ ઇવન દેન ઇફ યુ હેવ ટુ kind of pull your cards that I am the boss, you better listen to me. It's not nice. Because ultimately એક ટીમ વર્ક જ હોય. હું એકલી તો કાંઈ કરી નહોતી શકવાની. Everybody has to come together. So complex situation કે એ It's a લોકોને તમારું complex સાંભળવું પણ નથી, તમારે એની જરૂર પણ છે. કંપનીને Exactly. તમારે, બીકોઝ તમે જવાબદાર છો કંપનીની જે સેન્ટ્રલ લીડરશિપ છે એના માટે. Exactly. P&L તો અલ્ટિમેટલી મારે જ આપવાનું છે, અને હું જો ડિલિવર નહીં કરી શકું તો I will be taken off from that space કે you did not manage. એટલે things, but as I think things passed, as they realized કે no, I know what I'm talking about, કે મને ખબર છે હું શું કરી રહી છું. અને પછી જેવી રીતે મેં એ લોકોને, ઓર રાધર હું એ લોકોની જેવી થવા માંડી, મારી વાત કરવાની સ્ટાઇલ કે મારા કપડાં પહેરવાની સ્ટાઇલ, અને બિલીવ મી એ બધું બહુ જ ઇન્ફ્લુઅન્સ કરે છે. અને I started learning their language. I started sitting with them, કે હું એ લોકો સાથે બેસીને ખાવાનું ખાઉં. સ્ટાર્ટિંગમાં તો એ બી એ લોકોને કબૂલ નહોતું, પણ પછી ધીરે ધીરે આઈ થિંક ઇટ વર્કડ આઉટ. મને પણ ખબર પડવા માંડી, મે બી આઈ વોઝ ઓલ્સો રોંગ ઇન ફ્યુ પ્લેસીસ, બટ આઈ થિંક ઇવેન્ચ્યુઅલી થિંગ્સ હેવ ચેન્જ. ને હવે તો બહુ જ ચેન્જ થઈ ગયું છે. બટ સેઇંગ દેટ આઈ હેવ મેટ સમ બહુ જ સારા લોકો મારી જર્નીમાં. અને એક તો મિસ્ટર રતન ટાટા હતા. જ્યારે મને સ્ટારબક્સ માટે અહીંયા ઇન્ડિયામાં ચૂઝ કરવા માટે આવી, હું રતન સરને ખાલી 2 વખત મળી છું. ફર્સ્ટ જ્યારે મારો ઇન્ટરવ્યૂ હતો ત્યારે એમની સાથે ફોર ધ પોઝિશન, તમારું ઇન્ટરવ્યુ લીધું હતું. ઓકે. ફોર ધ પોઝિશન. અને સેકન્ડ ટાઈમ ઓલ થ્રુ આઉટ આઈ થિંક પછી 6 મહિના માટે 6 to 8 months મને મળ્યા જ નહોતા. You know, he would leave, okay, no, Chandni knows, let her do what she wants to. And I was from the Starbucks side. So, although Starbucks એ મને એમ્પ્લોય કરી હતી, ટાટાએ મને નહોતી એમ્પ્લોય કરી, બટ એવું હતું કે ઇવન રતન સર વિલ હેવ અ સે who will represent Starbucks in India. બટ વોટ વોઝ યોર રોલ? જ્યારે સ્ટારબક્સ ઇન્ડિયા આવ્યું ત્યારે તમારો રોલ શું હતો એમાં? મારું હતું પ્રાઇસિંગ, કે આપણે સ્ટારબક્સની પ્રાઇસિંગ કઈ રીતે રાખવાની, આપણે કયા લોકેશન્સ ચૂઝ કરવાના છે સ્ટારબક્સ માટે, આપણે કઈ જાતનો સ્ટાફ રાખવાનો છે, આપણે સ્ટાફની ટ્રેનિંગ કઈ રીતે કરવાની છે. દેટ વોઝ માય રોલ. સો આઈ વુડ બી ઓલમોસ્ટ અ ફેસ ફોર સ્ટારબક્સ, બિહાઇન્ડ ધ સીન્સનો ફેસ, નોટ ધ ફ્રન્ટ. કેમ કે સ્ટારબક્સમાં અમે કોઈ બ્રાન્ડ એમ્બેસેડર જ નહોતો રાખ્યો, બિકોઝ સ્ટારબક્સ ઇટસેલ્ફ વોઝ સચ અ બિગ બ્રાન્ડ કે એને એક્ઝેક્ટલી જેવી રીતે કેલ્વિન ક્લાઇનમાં ઇન્ડિયામાં જ્યારે અમે આવ્યા હતા, અમે રાખ્યો હતો આપણા જાવેદ અખ્તરના સન, આપણે રાખ્યા હતા ફરહાન અખ્તર. વી હેડ કેપ્ટ હિમ એન્ડ હી વોઝ અ વન્ડરફુલ ગાય. એમના લીધે અમને કેલ્વિન ક્લાઇન, બિકોઝ આઈ થિંક સ્ટારબક્સ માટે જ્યારે સ્ટારબક્સ આવી 2012માં,
ત્યારે ઇન્ડિયન પીપલ ઓલરેડી એટલા મચ્યોર થઈ ગયા હતા. પણ જ્યારે CK અમે લોન્ચ કરી, વિચ વોઝ ઇન 2007, આઈ થિંક the Indian India was audience still was getting there, right. getting used to. And તમે જુઓ કે 5 વર્ષમાં, I think 2007 થી 2012 સુધી, એ 5 જ વર્ષમાં every 5 years India is like going from places. તમે change, whether it is AI, whether it is anything, our education, everything is changing at a very, very fast pace. Right. Ma'am, what I like about your journey and about you is that there is a subtle humility in everything that you have said. હું થોડો પાછળ જઈશ તમારી જર્નીમાં. તમે એવું કહ્યું કે આઈ વોઝ વેરી લકી, આઈ વોઝ એટ ધ રાઇટ પ્લેસ એટ ધ રાઇટ ટાઈમ. મેમ, હું માનું છું કે એ જે તૈયારી છે ને એ તમને રાઇટ જગ્યા પર રાઇટ સમય પર પહોંચાડે છે. કે આટલા સુખી અને સમૃદ્ધ અને સંપન્ન કુટુંબમાંથી હોવું કે જ્યાં તમારા પિતાજી તમારા માટે બધું જ કરી શકે તેમ હતા, યા તમે આખું જીવન માત્ર આરામ કરો તો પણ તમને કોઈ કહેવાવાળું નહોતું. એ જીવન મૂકીને US સ્ટ્રગલ કરવા જવું, ઇટ વોઝ યોર એફર્ટ વિચ પુટ યુ એટ ધ રાઇટ પ્લેસ એટ ધ રાઇટ ટાઈમ. JC Penneyમાં વધારે આવર્સ કામ કરવાની તૈયારી બતાવી, ઇટ વોઝ યોર એફર્ટ. તો તમે તમારી તૈયારીમાં હતા અને મારું એવું માનવું છે કે જો તમે કન્સિસ્ટન્ટલી તૈયારીમાં હોય and if you are in the game, someday your time will come. Yes, I definitely believe that. Yes, you are absolutely right, Jay. અને આ તમે એવો એક પોઈન્ટ પકડો ને કે આજના લોકો એ ઇમેજિન નહીં કરે કે મેં JC Penneyમાં ખાલી કોફી બનાવી છે. મારી પોઝિશન હતી અસિસ્ટન્ટ મર્ચન્ડાઇઝરની, બટ આઈ ડોન્ટ થિંક ત્યારે એ લોકોને કોઈક અસિસ્ટન્ટ મર્ચન્ડાઇઝર જોતું હતું. એ લોકોને એવું જોતું હતું કે કોઈ એ લોકોનું નીચેલું પડેલું કામ ઉપાડે, અને મેં તૈયારી રાખી અને આઈ વોઝ મેન્ટલી પ્રિપેર્ડ કે મને જો લાઈફમાં કંઈક કરવું છે, મારે નીચેથી જ સ્ટાર્ટ કરવું પડશે. અને આઈ રિયલી ડુ બિલીવ કે તમારે જો લાઈફમાં પોતાનું નામ કરવું હોય વિધાઉટ એની બેકિંગ, મારે જો ત્યારે બિઝનેસ કરવો હોત તો હું બિઝનેસ કરી શકતી હતી, પપ્પા મને ફાઇનાન્સ કરી દેત. પણ વોટ વોઝ દેટ પોઈન્ટ? એનું કે એમ જ થાત ને કે અરે इसके पापा के पास पैसे थे, लगा दिए, हो गया. મારે એ નહોતું કરવું, લાઈક આઈ સેડ બિફોર. અને being at the right place at the right time, it has happened through consistent work. Consistency. અને કોઈ બી કામ શરમ કર્યા વગર, whether it is anything. મેં તો મેકડોનલ્ડ્સમાં બી કામ કર્યું છે to earn that extra pocket money. આજે તમે કોઈને કહો કે મેકડોનલ્ડ્સમાં હવે મે બી કરશે, પણ એ જમાનામાં my father was angry કે તું શું કરી રહી છે? If you want પૈસા, I will send it to you. I said, no, I don't want that. And તમે માનશો નહીં, after my first term, મારી ફર્સ્ટ ટર્મની ફીસ મારા પપ્પાએ ભરી હતી, મારા સેકન્ડ ટર્મની ફીસ, અને પછી મારું after 17, I have not taken a single rupee from my father till today. Whether it is my house, whether it is my clothes, whether it is my jewelry, whether it is my car, anything and everything has been bought by me. And I think more than anything else, it is that self-satisfaction જે મને અંદર મળે છે ને કે no, I can do something for myself. I think એવું જો આપણી છોકરી, આપણી આજકાલની જનરેશનમાં આવી જાય ને, everybody will be a somebody. અને હવે તો કેટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે. You just have to go knocking on and the opportunity will come to you. So I think, yeah, today it's a wonderful world. But you just have to just make sure that your heart is in the right place. For me, that is very important. Right. There has to be a gradual increase in your profile. And then I started working for 2-3 brands simultaneously. And yeah, ever since, પછી તો મેં કોઈ દિવસ પાછળ મુડીને જોયું જ નથી. ઇન્ડિયા કેમ પાછા આવ્યા મેમ? My family. For me, that is the most important thing in the world. આજે મારા પેરેન્ટ્સ, મારી ઝોઈ, my 4-legged baby, એ એક બાજુ અને મારું આખું કરિયર એક બાજુ. If you ask me to choose, it will always be my family. My parents moved back to India. એ લોકો પાછા આવી ગયા હતા. અને ઝોઈ તો ઓફકોર્સ લાસ્ટ 7 વર્ષથી મારી લાઈફમાં છે, પણ એની પહેલાં બીજા 2 હતા, અગેન 4-legged babies. And I think I would do anything in this world for them. And if they came back, everything came back. Parents પાછા આવી ગયા, તો the family is where the heart is. And I always work with my heart, whether it has been મારું કામ હોય કે મારું ઘર હોય કે ઇવન મારી ટીમ હોય. મેં હંમેશા દિલથી વધારે કામ કર્યું છે. પૈસા તો બની જાય,
બટ જો તમારો હાર્ટ રાઇટ પ્લેસ પર હોય ને અને જો તમારું ઇન્ટેન્ટ રાઇટ હોય ને તો આઈ ડોન્ટ થિંક એનીથિંગ કેન સ્ટોપ યુ ઇન ધીસ વર્લ્ડ. અને ઉપરવાલાની હંમેશા તમે જો આશીર્વાદ લઈને કામ કરો, પેરેન્ટ્સનું આશીર્વાદ લઈને કામ કરો તો નથિંગ કેન સ્ટોપ યુ. That's again your humility speaking, ma'am. મેમ એક સવાલ હું ટાટા સ્ટારબક્સ વિશે પૂછીશ એન્ડ ધેન વિલ મૂવ ટુ અધર એરિયાઝ. આઈ વોન્ટ ટુ ડિસ્કસ લોટ ઓફ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ વિથ યુ. જ્યારે તમે સ્ટારબક્સમાં એટલે કે ટાટા એન્ટરપ્રાઇઝીસમાં રતન તાતાજી સાથે કામ કર્યું, એટલે આઈ એમ શ્યોર એમની સાથે કદાચ ડે ટુ ડે બેઝિસ પર કામ નહીં થયું હોય, પણ એમની વર્કિંગ સ્ટાઇલ તમે નોટિસ કરી હશે, રાઈટ? તો એમની વર્કિંગ સ્ટાઇલમાં એવું તો શું યુનિક હતું કે એમના કાર્યકાળ દરમિયાન ટાટા ગ્રુપ આટલું ગ્રો થયું? અગેન હ્યુમિલિટી. એટલા હી વુડ થિંક એ પોતાની પહેલાં એના માણસો કઈ રીતે રહે છે એવી રીતે કામ કરતા હતા. હું તમને ખાલી એક નાનકડો એક્ઝામ્પલ આપું. મેં તમને કીધું ફર્સ્ટ ટાઈમ આઈ મેટ હિમ બિકોઝ હી જસ્ટ એને ખાલી જોવું હતું કે સ્ટારબક્સ તરફથી કોણ આવે છે, રાઈટ? સેકન્ડ ટાઈમ હું એમને મળી ઇવેન્ટ ઉપર. ધ ઇવેન્ટ વોઝ ઓન 19th October 2012. મને એટલા માટે યાદ છે કેમ કે મારો બર્થડે હતો 12th. અને અમે લોકો એટલું બધું કામમાં બિકોઝ ઇવેન્ટ છે, હોર્નમેન્ટ સર્કલ પર છે, ઇન્ડિયાની ફર્સ્ટ સ્ટારબક્સ છે, તો તમે ઇમેજિન કરી શકો છો કે કેટલો પ્રેશર હશે. અને એ આઈ થિંક 15 દિવસથી આખો દિવસ રાત અમે કામ કર્યું છે. અને મારી ટીમને બી ત્યારે ખબર હતી કે અરે મેમનો બર્થડે છે પણ તો બી શી ઇઝ હિયર, શી ઇઝ વર્કિંગ. એ તો ગયા જ નથી ઘરે, અમે કદાચ ગયા હશું ઘરે, એ તો ગયા જ નથી. એન્ડ ધીસ સમહાઉ વોઝ કન્વેડ ટુ રતન સર. એમને કદાચ આ ખબર પડી ગઈ હશે કે અરે શી ઇઝ બીન હિયર, શી હેઝ નોટ ગોન હોમ. અને ગઈ હશે તો બી મેમ ખાલી 3-4 કલાક માટે ટુ ચેન્જ, ટુ શાવર, વોટ એવર ગયા હશે. તમે માનશો નહીં, આફ્ટર ધ ઇવેન્ટ વોઝ ઓવર મારી માટે એક સરપ્રાઇઝ નાનો કેક આવ્યો અને એમને મારા નામથી મને કહ્યું, ચાંદની, વન્ડરફુલ વર્ક, આફ્ટર ધ હોલ ઇવેન્ટ વોઝ ડન. સો such a man of his stature, imagine remembering my name. મને કેટલું સારું લાગ્યું હશે ને. કેક અમારી સ્ટારબક્સની જ એક નાની કેક હતી પણ ત્યાં મારી કેક And he was present. હી વોઝ પ્રેઝન્ટ. એમને મને કેક ખવડાવ્યું. અનફોર્ચ્યુનેટલી મારી પાસે ફોટોગ્રાફ્સ એના હતા ત્યારના બ્લેકબેરી તમને હોય તો ત્યારે બ્લેકબેરી હતું હા, એમાંથી મારું નીકળ્યું નથી બ્લેકબેરીમાંથી. આઈ ડોન્ટ નો વેર ધોઝ હેવ ગોન એન્ડ મૂવિંગ હેઝ કાઇન્ડ ઓફ ખોવાઈ ગયા છે. પણ મારી પાસે એમનો ફોટો બી છે મને કેક ખવડાવતો. આઈ વિશ મને ક્યારે મળી જાય અને હશે જ ક્યાંક ને ક્યાંક તો હશે જ. તો મને એટલું બધું સારું લાગ્યું હતું દેટ કે મારી આખી મહેનત જે હતી આટલા દિવસની, મારો થકાન બધું જતું રહ્યું. સો આઈ થિંક એમની જે નોબિલિટી હતી, એમની જે પુટિંગ પીપલ ફર્સ્ટ, એમનું જે ધેટ હિઝ કેરેક્ટર વોઝ made him that કે people ne wanted to give their life for him. So and I think when you have a team who will do everything for you કે પોતે બધું કરી લેશે તમારી માટે, તો I think that is your success mantra. I genuinely believe. Yeah, and I totally agree with you with that. મેમ આપણે ચેન્જિંગ ટાઈમ્સની વાત કરીએ. તમે ડેબનેમ્સમાં કામ કરતા. ડેબનેમ્સ died a very slow and tragic death and now acquired by Boohoo. Boohoo is a very new age company. એટલે Boohoo એટલે એક ઈ-કોમર્સ વેબસાઇટ છે કે જે સમર આઉટફિટ્સ કે ફન આઉટફિટ્સ બનાવે છે અને યુકેમાં બહુ જ પોપ્યુલર છે. તો Boohoo જે હમણાં છેલ્લા 5-10 વર્ષમાં સ્ટાર્ટ થયું, એમને ડેબનેમ્સને ખરીદી લીધી. અત્યારે આપણે જોઈએ તો ઓવરઓલ સ્પેશિયાલિટી કોફીનો એક ટ્રેન્ડ ચાલે છે. સો સ્ટારબક્સ ઇઝ સ્ટ્રગલિંગ. ફોર એક્ઝામ્પલ, અગર મારે કોફી પીવી હોય અને ઇફ આઈ વોન્ટ અ ગુડ ટેસ્ટ આઈ વુડ ગો ટુ સ્પેશિયાલિટી કેફે. અગર મારે કોઈ મળવું છે તો હું સ્ટારબક્સ જઈશ. તો એ પણ ચેન્જ થઈ રહ્યું છે, રાઈટ? કદાચ કેલ્વિન ક્લાઇનની કોમ્પિટિશનમાં એવી ઘણી બધી ન્યૂ એજ બ્રાન્ડ્સ આવી ગઈ. તો થિંગ્સ આર ચેન્જિંગ પ્રીટી ફાસ્ટ. ત્યારે કોઈ વિચાર્યું પણ નહીં હોય કે એક નાનું એવું સ્ટાર્ટઅપ આવીને ડેબનેમ્સ જેવી કંપનીને ખરીદી લેશે, રાઈટ? તો આ તમે ટ્રાન્સફોર્મેશનને કેવી રીતે જુઓ છો અને કેવી રીતે GLSમાં તમે સ્ટુડન્ટ્સને રેડી કરો છો આ ટ્રાન્સફોર્મેશન માટે? જો જય, ઇટ્સ અ બ્રિલિયન્ટ ક્વેશ્ચન. અને મારી માટે આનો એક આન્સર એક લાઇનમાં જે કહું ને તો ચેન્જ ઇઝ ધી ઓનલી કોન્સ્ટન્ટ. આઈ બિલીવ દેટ કે ચેન્જ તો આવવાનો જ છે. એન્ડ ઇફ યુ આર રેડી ટુ અડેપ્ટ, તમે જો અડેપ્ટ કરશો, તમે એ ચેન્જ માટે રેડી રહેશો, તો યુ વિલ ગો પ્લેસીસ ઇન લાઈફ. તમે આ ડેબનેમ્સનું બહુ જ સારું કહ્યું. ફિલિપ ગ્રીન
વોઝ ધ CEO ઓફ ડેબિનિમ્સ, અને ડેબિનિમ્સ એક જ વન ઓફ ધ પોર્ટફોલિયો હતી. એની સાથે હતું વોલિસ, ટોપ શોપ, પછી અત્યારના બી એ ચાલી રહ્યું છે, ઓલ્ધો આઈ વોઝ નેવર ઇન્વોલ્વડ ઇન ઇટ, પણ આ 3 બ્રાન્ડ્સમાં તો હું હતી. અને ઓલ ઓફ ધીઝ બ્રાન્ડ્સ હેવ સડનલી ડિસઅપિયર્ડ, અને એવરીથિંગ હેઝ બીકમ ઓનલાઈન. અને જ્યારે અમે ડેબિનિમ્સમાંથી હું શિફ્ટ થતી હતી ત્યારે અમારું આઈ રિમેમ્બર એક બોર્ડ મીટિંગ હતી. ત્યારે અમે ફિલિપ ગ્રીનને કહ્યું બી હતું કે લુક, ટાઈમ્સ આર ચેન્જિંગ, તમારે આ ચેન્જ એ જે કહ્યું આઈ ડોન્ટ વોન્ટ ટુ, બટ એમને એમ થતું હતું કે નોબડી કેન ટચ હિમ. શું કહ્યું મેમ? આઈ એમ ઇન્ટરેસ્ટેડ, સોરી. He said, I am Philip Green and this is Debenhams and nobody can touch us. We are the high street kings. એમનો એક હતો. Which they were at one point of time. We are the high street kings and nobody can touch us. And I think that was the downfall after, it's great to be confident, પણ ઓવર કોન્ફિડન્સ એ સારો નથી. અને હું હંમેશા એ કહું છું મારા GLSમાં બી કે આપણે છોકરાઓને શું જોઈએ છે, બહાર જે ટ્રેન્ડ શું છે, દેટ ઇઝ સમથિંગ દેટ વી હેવ ટુ સી. બિકોઝ સ્ટુડન્ટ્સ, આ જે નવી જનરેશન છે ને, જે દે આર ધ ચેન્જ લીડર્સ. અને તમે જુઓ, એવરી 2 years, એવરી 5 years આપણે આપણા ફોન બી ચેન્જ કરવા પડે છે. ફર્ગેટ એનીથિંગ એલ્સ. સો ઇફ વી હેવ ટુ ચેન્જ અર ફોન એવરી અધર, આઈ થિંક 3 months or 2 months આપણી પાસે અપડેટ્સ આવે છે. આપણી પાસે આઈફોન હોય તો પણ આપણી પાસે અપડેટ્સ આવતા રહે છે. Right, software upgrade થાય છે every couple of months, yeah. તો વોટ ઇઝ દેટ? અને જો આપણે અપગ્રેડ ના કરીએ, આપણો સોફ્ટવેર અપગ્રેડ ના કરીએ, તો દેન આ ફોન બીકમ્સ રિડન્ડન્ટ. તો ફોનની જ કોઈ વેલ્યુ નથી. એટલે એવી રીતે જ સમાજમાં, અને આપણા જે ઓલ્ડર જનરેશન ને બધા હતા, દે વર ઓલ્સો becoming, every generation તમે જુઓ તો થિંગ્સ હેવ ચેન્જડ. આપણા પેરેન્ટ્સનું એકદમ અલગ થિંકિંગ હતું, આપણું અલગ થિંકિંગ હતું, એટલે મારું પછી તમારું એક અલગ થિંકિંગ છે, તમારી જનરેશનનું, અને હવેની જનરેશનનું અલગ થિંકિંગ છે. એટલે છે તો બધા હ્યુમન્સ જ. એવરીબડી ઇઝ અ હ્યુમન, એવરીબડી knows what is happening in life, but there are things that are changing. So if the change is not there, you will become redundant. ટાઈમ સાથે તમારે બદલવું પડે. Absolutely. And in GLS we keep seeing that અમે સ્પોર્ટ્સ મેનેજમેન્ટ લોન્ચ કર્યો છે. આપણને we are going to get the CWG, પછી આપણી પાસે આપણા કોમનવેલ્થ ગેમ્સ, then we are also pitching in for the 2036. And if with that we don't change, તો એની માટે અમે સ્પોર્ટ્સ મેનેજમેન્ટ લોન્ચ કર્યું છે. 3 years back, rather 4 years back now, we launched Faculty of Performing Arts, કે છોકરાઓને પોતાની જે ઈચ્છા હોય, જે પોતાની લાગણી હોય એમાં કામ કરે. પહેલાં ક્યાં હતું કે તમે ડાન્સમાં બી માસ્ટર થઈ શકો, તમે ડ્રામામાં થઈ શકો, એવું બધું એ બધું તો શોખ ગણાતા, કરિયર નહીં. એક્ઝેક્ટલી. પણ અમે લોકો એવી રીતે લોન્ચ કર્યું છે કે તમે BBA કરો, એની સાથે તમારા પરફોર્મિંગ આર્ટ્સ કરો, તો તમને ડાન્સમાં ઇન્ટરેસ્ટ હોય કે તમને ગાવામાં, મ્યુઝિકમાં ઇન્ટરેસ્ટ હોય, એવરીથિંગ ઇઝ ધેર. એન્ડ નાઉ ટાઈમ્સ આર ચેન્જિંગ. લોકો કરિયર બનાવે છે. લુક એટ બોલિવૂડ ક્યાં પહોંચી ગયું છે. લુક એટ we've left Hollywood behind. Why should I say Bollywood? The whole Indian film industry, એમાં પછી આપણું સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી, બેંગોલ, આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઇઝ બિકમિંગ સો બિગ નાઉ. અને બધાની માટે કંઈક ને કંઈક છે. ઇફ યુ હેવ ધ પેશન, દેન થિંગ્સ વિલ હેપન. પછી અમે એવા બધા અમારા આઈટીના પ્રોગ્રામ્સ છે. પછી અમે ડિઝાઇન પ્રોગ્રામ લોન્ચ કર્યો છે વિથ SAE ઇન એનિમેશન, VFX, ગેમ ડેવલપમેન્ટ. તમને ખબર છે હવે તો ગેમ્સ તો તમે જુઓ કેવું બધું રમાય છે. હ્યુજ ઇન્ડસ્ટ્રી. એક્ઝેક્ટલી. નોબડી ઇઝ ડુઇંગ ઇટ. સો એટ GLS વી થિંક that it has to be done. We think અમારી પાસે આટલું, we have a whole history behind us. There is a lot of heritage behind us. With keeping that in mind, keeping our values in mind, we are looking forward કે it is also about the heritage અને આગળ જે લાઈફમાં શું થવાનું છે. Because if we are not prepared, so then we will be not relevant. And today the most important thing in life is to be relevant. To be relevant, yes. દીપક ખોસલાએ નીતિન કામતના પોડકાસ્ટમાં બહુ મસ્ત વાત કહેલી કે અત્યારના જમાનામાં ધીસ ઇઝ નોટ ધી ટાઈમ ફોર સ્પેશિયલિસ્ટ. કેવું નહીં કે કોઈ વ્યક્તિ કોઈ એક વસ્તુ માસ્ટર કરવામાં કદાચ આખું જીવન કાઢી નાખે તો
એ અલ્ટિમેટલી સક્સેસફુલ બનશે, દેટ્સ નોટ નેસેસરી ઇન ટુડેઝ ડે એન્ડ એજ, બિકોઝ થિંગ્સ આર ચેન્જિંગ પ્રીટી ફાસ્ટ. બદલાવ બહુ ઝડપથી આવી રહ્યો છે. તેમણે બહુ મસ્ત વાત કીધી કે ધ બિગેસ્ટ સ્કિલ રાઇટ નાઉ ઇઝ ધી એબિલિટી ટુ લર્ન. એટલે અંડરલાઇંગ વાત એ થાય છે કે રેલેવન્ટ કેવી રીતે રહેવું. તો જે વસ્તુઓ બદલાય છે એની સાથે તમારે ચેન્જ થતું રહેવું પડે. ફોર દેટ યુ નીડ ટુ કીપ લર્નિંગ, રાઈટ. અને અત્યારે મેમ હું જે કોર્સીસ જોઉં છું કોલેજના, તો મોટાભાગના કોર્સીસ જે અમે ભણ્યા હતા એ જ ચાલે છે. મોટાભાગની જગ્યાએ એ જ કોર્સીસ ચાલે છે. મને એમ લાગે છે કે એમાં કોઈ અપગ્રેડેશન નથી થતું. જ્યારે ટેકનોલોજી, માર્કેટ્સ, ટ્રેન્ડ્સ, જનરેશન, દે આર ચેન્જિંગ પ્રીટી ફાસ્ટ. તો એ બધા જે ઓલ્ડ કરિક્યુલમ્સ હતા એ કદાચ અત્યારે રેલેવન્ટ નથી. મને એવું લાગે સ્કિલ બેઝ લર્નિંગ વધારે હોવું જોઈએ, કે કદાચ કોઈ બાળક સ્કિલ લઈ લેશે ને એને ડિગ્રીની જરૂર નથી. તો આઈ ફીલ સો સેડ સમટાઇમ્સ કે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સ આર નોટ એબલ ટુ કીપ અપ ધ પેસ. ટેકનોલોજીમાં દેર ઇઝ અ કોન્સેપ્ટ કોલ્ડ લો ઓફ એક્સપોનેન્શિયલ રિટર્ન્સ, કે 5 વર્ષમાં હ્યુમન જેટલા આગળ વધે એના કરતાં ટેકનોલોજી કદાચ 20 ગણી આગળ ફાસ્ટ વધી જતી હોય છે. તો 50, I would say 50% more. રાઈટ. તો તમે જેએલએસમાં કેવી રીતે તમે આ વસ્તુ સાથે ડીલ કરો છો? એટલે આ મારી માન્યતા છે, તમારે તોડવાની છે. મને એવું લાગે છે કે અત્યારનું એજ્યુકેશન રિલેવન્ટ નથી અને તમારે તોડવાની છે આ માન્યતા. Jai, this is a brilliant question that you have. મને બીજાની તો નથી ખબર, બટ આઈ ડુ અગ્રી વિથ યુ કે આ છે, આવું જ માર્કેટમાં છે, પણ એટલીસ્ટ જીએલએસમાં તો નથી. છે ને, ઇટ્સ નોટ અબાઉટ ડિગ્રીઝ એનીમોર કે તમને કઈ ડિગ્રી. ઇટ્સ અબાઉટ લાઈફ સ્કિલ્સ. ઇટ્સ અબાઉટ યોર સ્કિલ સેટ. કે તમે આજે યુ હેવ ટુ બી કોર્પોરેટ રેડી, આજે યુ હેવ ટુ બી માર્કેટ રેડી. કે તમે બહાર નીકળો ત્યારે યુ આર કોન્ફિડન્ટ. યુ મોર દેન યોર ડિગ્રી ઇઝ જસ્ટ એન મીન્સ ટુ એન એન્ડ. ઇટ્સ એન ઇન્સ્ટ્રુમેન્ટ. ઇટ ઇઝ નોટ યુ. ટુડે યુ હેવ ટુ બી રેડી. જો તમે કોન્ફિડન્સથી બહાર નીકળશો તો જ લોકો તમને એક્સેપ્ટ કરશે. આજે કોર્પોરેટને એટલો ટાઈમ નથી કે તમારા ટ્રેનિંગ પાછળ ટાઈમ ખર્ચો કરે કે પૈસા ખર્ચો કરે, બિકોઝ ઇટ ઇઝ વેરી ટાઈમ કન્ઝ્યુમિંગ. આજે અમે લોકો બી જ્યારે વેન વી ગો આઉટ એન્ડ હાયર પીપલ, અમને જોઈએ છે કે એક સર્ટન સ્કિલ સેટ થાય. ભલે એનું ભણવાનું થોડુંક ઓછા માર્ક્સ હશે, બટ ઇફ દેટ પર્સન ઇઝ કોન્ફિડન્ટ કે એની પાસે એક સ્કિલ સેટ હશે તો વી વિલ હાયર દેમ. અને honestly at GLS this is what we do. The first opportunity we give is to our own alumni. અમારે જ્યારે ક્યાંય બી સ્ટાફ જોતો હોય, the first place that we look is our own alumni. અમે એવા બધા કોર્सेस સ્ટાર્ટ કર્યા છે કે એ લોકોને સ્ટુડન્ટ્સને રેડી બનાવી દે. whether it is we have a course which is a fintech course which is with Deloitte. Deloitte is such a big company now, nobody is doing it. Exactly. So we have something with fintech. Deloitte picks up our students, or at least make sure that our students get the right exposure that they need. એમને મળે છે. પછી અમારું મેં તમને આ પરફોર્મિંગ આર્ટ્સનું કીધું. વી હેવ ટાઈડ અપ વિથ શામક દાવર. એટલે અમારા સ્ટુડન્ટ્સ જે હોય તે ઇન્ટર્નશિપ્સ માટે જાય, દેન દે આર પિક્ડ. અમે લાખમે સાથે ટાઈઅપ કર્યું છે. Then we have a tie-up with so many other industry backgrounds. Okay, anything relevant, we have a tie-up. We have a tie-up with a master of HDFC Bank, ICICI Bank. We have with all of these people, all of them come to our campus. We have specific programs with them. We have ACCA. એટલે એવું અમારે ખાલી ડિગ્રી નથી, અમે લોકો એને ઇન્ડસ્ટ્રી રેડી બનાવવા માંગીએ છીએ, એન્ડ દેટ ઇઝ વોટ વી ડુ. વાવ મેમ, એઝ આઈ સેડ, ઘણા સમયથી અમારી કમ્પ્લેન છે કે કેમ કોઈ નવી ઇન્ડસ્ટ્રીઝને જોતું નથી. જેવી રીતે જે ગેમિંગની તમે વાત કરી, ઇટ્સ સચ અ હ્યુજ ઇન્ડસ્ટ્રી. પીપલ એન્ટિસિપેટ ગેમ્સ ફ્રોમ લેટ્સ સે રોકસ્ટાર ગેમ્સ ફોર યર્સ એન્ડ એની વાતો થાય ને પોપ કલ્ચરનો હિસ્સો બની જાય. ફિનટેક, હું તો ઘણી બધી જગ્યાએ સ્ટેજ પરથી બોલેલું છું કે ઇન્ડિયા ઇઝ ધી બેસ્ટ, ધી ફાસ્ટેસ્ટ એન્ડ ધી માઇટીએસ્ટ વેન ઇટ કમ્સ ટુ ફિનટેક. કરેક્ટ. વી મેનેજ 50% ઓફ ઓલ ધી રિયલ ટાઈમ ટ્રાન્ઝેક્શન્સ અક્રોસ ધ વર્લ્ડ. લાસ્ટ મંથના ફિગર આપું તો ઇન લાસ્ટ મંથ રિયલ ટાઈમ ટ્રાન્ઝેક્શન્સની વાત કરું, થ્રુ યુપીઆઈ પ્રાઇમરીલી વી હેવ કમ્પ્લીટેડ 20 બિલિયન ટ્રાન્ઝેક્શન્સ. એટલે 140 કરોડની વસ્તીવાળા દેશમાં 2000 કરોડ ટ્રાન્ઝેક્શન એક મહિનામાં રિયલ ટાઈમ થાય છે, અને ટ્રાન્ઝેક્શનની વેલ્યુ 26 લાખ કરોડ રૂપિયાની છે. અને હું ઓલવેઝ મારી ટીમને ઘણા બધા લોકોને કહેતો હોઉં છું કે ફિનટેક માટે કોઈ કોર્સ કેમ નથી.
Why people are not looking at it as as something where we need to develop skills because we are leading the world. બહુ ઝડપથી દુનિયાને ઇન્ડિયાના ફિનટેક ટેલેન્ટની જરૂર પડશે. આઈ એમ સો ગ્લેડ દેટ યુ હેવ અ કોર્સ અબાઉટ ઇટ. આઈ વોઝ નોટ અવેર ઓફ ઇટ. Yeah, so I think finance અને ટેકનોલોજી, I think બધી વસ્તુમાં હવે તો ટેકનોલોજી આવશે જ. it's a no brainer. તમારે ટેકનોલોજી, if you are not well versed with technology, તમે પાછળ રહી જશો. અને ફાઇનાન્સ અને ટેકનોલોજી તો એવો એક કોમ્બિનેશન છે ને which is very lethal. જો આ આવડી જાય ને, and then what other better than Deloitte to do it. એટલે we were very good. We are coming up with some other courses like that. Every day અમે at GLS એવું કરવા માંગીએ છીએ કે every time there is something new for the student. અમે PwC સાથે કરવા માંગીએ છીએ. I think there is something happening with Google as we speak. I'm not going to say more about it, but we are in talking terms with them. અમે જોઈએ આગળ અમે શું કરી શકીએ છીએ. તો like you rightly said, and it's not only with Deloitte, fintech લઈને એ લોકો બીજી બી જગ્યાએ જઈ શકે છે. It's not limited to Deloitte. This is something that Deloitte is training them on it, but it is not limited to them. There is a lot of things happening in GLS. તો લાઈક તમે કીધું ગેમિંગ અને એનિમેશન. હવે અત્યારના એનિમેશનનું તમે જો અમારું જે લોન્ચ થયું હતું SAE સાથે, SAE is Australia's number 1 company which delivers this kind of education. And it is actually not even in Australia, it is across the world. They have 27 campuses in 20 countries. I think 47 campuses in 20 countries છે SAE પાસે. અને અમે we have become the 48th campus for them. So અમારા સ્ટુડન્ટ્સ જે અહીંયા ભણ્યા હોય અને એ લોકોને એમ થાય કે અમારે એક ટર્મ કરવા માટે અમારે આખા 20 કન્ટ્રીઝમાંથી ક્યાંય બીજે જવું છે, they can still do it. એ લોકોને અહીંયા જ પોતાની એડ્યુકેશન કરવી હોય તો એ બી કરી શકે છે. એન્ડ નાઉ વોટ ઇટ ઇઝ મોર દેન ગોઈંગ અબ્રોડ ને જાય, હવે લોકોને અમદાવાદમાં જ રહીને, ઇન્ડિયામાં જ રહીને, they want to get the same feeling of studying outside. અને that is what GLS is providing. અમારું તમે નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જુઓ, it is a world class infrastructure. We have put everything, the latest technology, the latest art. We have kept everything in mind what a student will need. And આજકાલ તો it's not about classrooms. Classroom engagement તો ઠીક છે. It is more about કે આપણે તમે એને બહાર કેવી રીતે ફેસ કેવી રીતે કરી શકશે વર્લ્ડને. That is more important. એમના ગ્રુપ ડિસ્કશન્સ, એમની how they are talking one-on-one, all of that is important. And that is exactly what we are doing હવે at GLS. Wow, I really appreciate that, ma'am. અને આની ખરેખર જરૂર છે. મેમ, યુ ડીલ વિથ જેન્ઝીઝ અ લોટ. ઇનફેક્ટ તમારા મોટાભાગના સ્ટુડન્ટ્સ, લગભગ બધા સ્ટુડન્ટ્સ જેન્ઝી હશે, રાઈટ? અને મિલેનિયલ્સની પહેલાંની જનરેશનને જેન્ઝીઝથી ઘણી બધી કમ્પ્લેન્ટ્સ હોતી હોય છે. અને દુનિયાની દરેક જનરેશનને એવું લાગ્યું જ છે કે એના પછીની જનરેશન થોડી નબળી છે, પણ એવું હોતું નથી. મારું સ્પષ્ટપણે માનવું છે કે જેન્ઝીઝ આર મચ બેટર જનરેશન એન્ડ દે હેવ ધેર ઓન યુનિકનેસ, જે આપણે હજી ઓળખવાની બાકી છે. મેમ, તમે બહુ નજીકથી જેન્ઝી સાથે કામ કરો છો, એમને સમજો છો, તમારું શું કહેવું છે જેન્ઝી વિશે? I think Gen Z is a wonderful bunch of people. હું તમને કહું કે હું એ લોકો પાસેથી રોજ કંઈક ને કંઈક શીખતી હોઉં છું. કેમ કે એ લોકો છે ને પ્રિટેન્શિયસ નથી, જે છે ને મોઢા ઉપર કહેશે. એન્ડ આઈ લવ દેટ. મને બહુ જ ગમે છે કે ઓકે આવું છે તો વ્હાઇટ ઇઝ વ્હાઇટ, બ્લેક ઇઝ બ્લેક. એ લોકોની માટે ગ્રે નથી હોતું. અને એ લોકો પોતાના ફિલિંગ્સ હાઇડ નથી કરતા. ઇનફેક્ટ મને જેન ઝી માટે કોઈક વાર એવી રીતે લાગે છે કે એ લોકો માટે એક ટફર વર્લ્ડ છે ફોર વોટ ઇટ વોઝ. આપણી પાસે તો થોડુંક હતું, આપણે થોડુંકમાંથી આપણે બધું ચૂઝ કરવું પડતું. એ લોકોની પાસે આટલા બધા ઓપ્શન્સ છે. ધોઝ ઓપ્શન્સ મારી પાસે એટલા ઓપ્શન્સ હોય તો આજે હું મેન્યુ કાર્ડ કોઈક સારી રેસ્ટોરન્ટમાં જાઉં, એક મેન્યુ કાર્ડ જોઉં તો આઈ ગેટ ઇફ ઇટ્સ અ ન્યૂ રેસ્ટોરન્ટ, અરે હું શું ખાઉં ને શું નહીં. અને એ લોકો પાસે તો બધી વસ્તુમાં આટલા ઓપ્શન્સ છે. એનીથિંગ ઇટ ઇઝ દેર ઓન ધ ફોન, રાઈટ? તો હ્યુમન ઇન્ટરેક્શન ક્યાં છે? સો સમટાઇમ્સ આઈ ફીલ બેડ ફોર દેમ, બટ એટ અધર ટાઈમ્સ દેર ઇઝ અ લોટ દેટ યુ કેન લર્ન ફ્રોમ દેમ. અને અલ્ટિમેટલી તો હ્યુમન્સ જ છે ને. દે આર લાઈક યુ, દે આર લાઈક મી. It's just that they have come into this world which has so much
So imagine a new child coming into this world seeing all that. So obviously they are going to feel, अरे ये क्या है? But I think આપણે એમની પાસેથી ઘણું બધું શીખી શકીએ છીએ. They are very smart. They are very compassionate. I'm a huge animal lover, right? અને મારા કેમ્પસમાં dogs છે. I'm just giving you this example. Every batch that is passing out, I see more and more students કે એક એનિમલ્સ જે ડોગ્સ જે હોય છે ને એ લોકોને પોતાના માનીને એ લોકોને ખવડાવે છે. સો દેર ઇઝ અ લોટ ઓફ કમ્પેશન જે કદાચ પહેલાં નહોતું, આજથી 10 વર્ષ પહેલાં એ નહોતું. એ લોકો કનેક્ટ થાય છે ડોગ સાથે, એ લોકોની ડોગ્સને જે એન્ડ ધીસ ઇઝ જસ્ટ અ સ્મોલ એક્ઝામ્પલ દેટ આઈ એમ ગિવિંગ યુ. અને દે આર વેરી હેલ્પિંગ. તમે એમની સાથે વાત કરો તો તમને અન્ડરસ્ટેન્ડ થાય કે દે આર લુકિંગ ફોર ઇઝ લવ. કે કદાચ આજકાલ પેરેન્ટ્સ બંને કામ કરે છે, આજકાલ ન્યુક્લિયર ફેમિલીઝ થઈ ગઈ છે, તો દે ડોન્ટ હેવ સિબલિંગ્સ બી એક જ હોય છે, એક કે બે હોય છે. વેન વી વર યંગર, એટલે અમારાના પહેલાંના જનરેશન્સ દેર વર 4 kids, દેર વર 5 kids, તો એ લોકો એકબીજા સાથે ફ્રેન્ડ્સ થઈને નીચે રમવા જતા હતા. આજે ઇટ ઇઝ નોટ લાઈક દેટ. યુ ડોન્ટ ગો ડાઉન, યુ કાન્ટ પ્લે. સો વોટ ડુ? સો દે નીડ દેટ હ્યુમન ટચ, દે નીડ દેટ હ્યુમન ઇન્ટરેક્શન. ફોર દેટ અમે GLSમાં એક હેલ્પલાઇન ચાલુ કરી છે. એન્ડ ટ્રસ્ટ મી, એટ ટાઈમ્સ વી હેવ પીપલ કે they just call, this Gen Z just calls કે no, we just wanted to talk to someone. તો ત્યારે તો ફીલ થઈ જાય કે અરે કે આ શું છે, એમને કેટલી જરૂર છે, એમને કેટલી જરૂર છે. તો આઈ થિંક Gen Z is a wonderful lot. They are really they have it going for them. અગર એ લોકોનું પોતાનું માઇન્ડસેટ એકદમ અને સાચી કેળવણી જો એ લોકોને મળશે ને તો they will do wonders. They are the future of not only India, they are the future of this world. અને એ લોકોને જો તમે રાઈટ ડિરેક્શન આપો ને તો ઓ માય ગોડ, એ લોકો તો વન્ડર્સ કરશે. આપણે તો કાંઈ નથી કરી શક્યા જે એ લોકો કરી શકશે. ટ્રુ. અને મેમ મને એવું લાગે છે કે જેન્ઝીઝ આર દેટ ટર્નિંગ પોઈન્ટ ફોર ધ વર્લ્ડ, એસ્પેશિયલી ફોર ઇન્ડિયા. મારું એવું સ્પષ્ટપણે માનવું છે કે જેન્ઝીઝ વુડ બી ધી લાસ્ટ જનરેશન ટુ કમ્પ્લેન અબાઉટ ધ નેક્સ્ટ જનરેશન. બિકોઝ દે આર નોટ જજમેન્ટલ. એ લોકોને જજ નહીં કરે. એ લોકોને ગમતું જ નથી કે આપણે એમને જજ કરીએ. વી મિલેનિયલ્સ, અગર આપણે પાસ્ટ જનરેશન જોઈએ ને તો મિલેનિયલ્સ અને એની પહેલાંની જનરેશન વી વર મોર વોકલ, વી આર મોર એજ્યુકેટેડ. એટલે આપણી પાસે શબ્દો છે, કહેવા માટે પ્લેટફોર્મ છે, તો આપણે બોલીએ છીએ એમના વિશે, ઘણું બધું બોલીએ છીએ. એ લોકોને નથી ગમતું એટલું બધું. અને એ લોકો ધ્યાન રાખશે કે આવનારી જનરેશન એ લોકો જજ નહીં કરે, સપોર્ટ કરશે. દેટ્સ નંબર 1. બીજું, આપણે ઘણીવાર વાત કરતા હોય કે આ બધું ક્યારે ચેન્જ થશે. આપણે વિકસિત દેશ, બીજો બધો તો વિકાસ થઈ જશે, પણ લોકોના સેન્ટિમેન્ટ્સ, એટિક્વેટ્સ, એ બધું, સિવિક સેન્સ, એ બધું ક્યારે વિકાસ થશે? મને એવું લાગે છે કે જેન્ઝીઝ વુડ બી દેટ જનરેશન વિચ વિલ ટ્રાન્સફોર્મ ધીસ. આ જનરેશન એવી છે કે જે સિવિક સેન્સને મેઇન સ્ટ્રીમ બનાવી દેશે, કે આ એસ્ટાબ્લિશ કરે કે આ જ રીતે જીવન હોય, કારણ કે લોકો એવી રીતે જીવન જીવે છે. ધીસ વિલ બી ધ જનરેશન કે જ્યાંથી ભારતનું ટ્રાન્સફોર્મેશન એક ડેવલપ્ડ નેશન તરીકે શરૂ થશે. એટલે મારું એવું માનવું છે કે આ લોકોને આપણે પહેલાં તો જજ કરવાના મૂકી દેવા જોઈએ. દે આર હાર્મલેસ. આઈ એગ્રી, આઈ કમ્પ્લીટલી એ એગ્રી લોકોમાં વિથ યુ. ઇન્ટરનલી કોઈ પોલિટિક્સ નથી, કોઈને હેરાન કરવાની એ લોકોની ભાવના નથી. Exactly. સપોર્ટ કરશે, કોઈને હેરાન નહીં કરે. કરેક્ટ. હું એ જ કહું છું ને, જે કમ્પેશન હું એ લોકોમાં જોઉં છું ને હમણાં, અને જે નીડ જોઉં છું ને કે આઈ વોન્ટ ટુ રીચ આઉટ, એ આપણા, એટલે મારા જનરેશનમાં કે અમારા પહેલાં અમે લોકો બહુ જજમેન્ટલ હતા, અને હવે એ લોકો નથી. ધીઝ આર ઇનસેન્ટ લોટ. તમે એને જે રીતે કેળવો ને એ લોકો થઈ રહેશે. અને બટ દે હેવ અ માઇન્ડ ઓફ ધેર ઓન. રાઈટ. દે નો વોટ દે વોન્ટ. અરે દે આર વેરી સેલ્ફ અવેર. યા, દે એમના આર જેટલી વેરી સેલ્ફ અવેર સેલ્ફ એક પણ જનરેશન નહોતી. એક્ઝેક્ટલી. એ લોકોને ખબર છે કે મને આમ જ જોઈએ છે. અને દેટ ઇઝ બ્રિલિયન્ટ, દેટ ઇઝ વેરી ગુડ કે એટલીસ્ટ દે હેવ અ ડિરેક્શન ઇન લાઈફ કે અમારે આ કરવું છે, અને દે નો દિસ ઇઝ નોટ ફોર ધેમ, તો એ નહીં કરે. હા, રાઈટ. તો इट इज़ वंडरफुल. क्या कहने इस जनरेशन के, बहुत अच्छे हैं. રાઈટ. અને મને એવું પણ લાગે છે કે જે લોકો કમ્પ્લેન કરે છે ને, અને મને મેમ બહુ ગમ્યું કે તમે જે આખું એક બેકગ્રાઉન્ડ આપ્યું કે જેન્ઝીઝ બિહેવ ઇન અ સર્ટેન વે. વાય? કેમ? કારણ પહેલાં જોઈન્ટ ફેમિલીઝ હતા, તો એક હ્યુમન કનેક્શન હતું, એની સાથેના સિબલિંગ્સ હોય, કઝિન્સ હોય, તો એક હ્યુમન ટેન્ડન્સી જે એકબીજા સાથે કનેક્ટ કરવાની આપણામાં વધારે હતી. આપણે પહેલાંની જનરેશનમાં એના કરતાં પણ વધારે હતી. હવે આપણે લોકોને એન્વાયરમેન્ટ જ એવું આપ્યું છે, ન્યુક્લિયર ફેમિલીઝ આપ્યા છે, એમના હાથમાં ફોન આપ્યો છે, તો એમનો વાક નથી, એ સમાજનો વાક છે. અને આપણે બધો વાક એમના પર ઢોળીને પછી એમના વિશે કમ્પ્લેન કરીએ છીએ, જે ન કરવું જોઈએ. Correct. I completely agree. Parents are so busy in the rat race.
આ જોઈએ છે, આ બ્રાન્ડ જોઈએ છે, તો ઓબ્વિયસલી એ લોકો પર તો આવવાનું જ છે. એ લોકો એ જ શીખવાના છે વોટ ઇઝ હેપનિંગ. એન્ડ આઈ ડોન્ટ બ્લેમ ધ પેરેન્ટ્સ. ઇટ ઇઝ જસ્ટ ધ વર્લ્ડ હાઉ ઇટ ઇઝ નાઉ. ઇટ ઇઝ હાઉ વી મેક each other. I think હવેના લોકો એકબીજાને સંભાળી લે, and I think they will do that. Right. Gen Z will do that. Ma'am, I always tell people કે never blame your parents. It was their first time too. Correct. એ લોકો શીખે જ છે. એટલે એવું નથી જસ્ટ બીકોઝ દે આર યોર પેરેન્ટ્સ એમને બધી ખબર હોવી જોઈએ એવું નથી. દે આર ઓલ્સો લર્નિંગ. એમના માટે પણ કદાચ આ પહેલો અનુભવ છે. મેમ આપણે પેરેન્ટ્સની વાત કરીએ. સ્ટુડન્ટ્સના ભણતરમાં અને એના ભવિષ્યમાં જો કોઈ વધારે ઇન્વેસ્ટેડ હોય ફ્રોમ બોથ ધ પેરેન્ટ્સ, આઈ થિંક મધર્સ આર મોર ઇન્વેસ્ટેડ. એમના પર રિસ્પોન્સિબિલિટીઝ થોડી વધારે હોય, એમના ભણવાની, એમની એક્ઝામ્સની, એમને ટાઈમ ટુ ટાઈમ બધી વસ્તુ પ્રોવાઈડ કરવાની, મેન્ટલી એવું કેવું ફીલ કરે છે બાળકો એનું ધ્યાન રાખવાની. અને અત્યારે વિથ મિલેનિયલ પેરેન્ટ્સ ફાઇનાન્શિયલી પણ લેડીઝ આર કોન્ટ્રીબ્યુટિંગ ટુ ધી કિડ્સ એજ્યુકેશન, રાઈટ? તો મધર્સ પર બાળકોના ભણતરનું પ્રેશર ખૂબ વધારે છે હમણાં, રાઈટ? સો વોટ વુડ બી યોર એડવાઇસ ટુ ધ મધર્સ ઓફ જેન ઝી? કે આટલું બધું ટેન્શન ના લ્યો. આઈ નો પ્રેશર બહુ છે. તમારી પાસે બધા એક્સપેક્ટેશન્સ છે કે તમે ઘર બી સંભાળો, તમે ઓફિસ બી જુઓ, તમારા કિડ્સ બી. આજે કોઈ બી કંઈક કિડે રોંગ કર્યું હોય તો તારી મમ્મીએ શીખવાડ્યું નથી. આઈ ડોન્ટ વોન્ટ ટુ સે દેટ, પણ યા તારી મમ્મીએ તને શીખવાડ્યું નથી. અને કોઈ છોકરી લગ્ન કરીને બી જાય છે ત્યારે બી that is what તારી મમ્મીએ શીખવાડ્યું નથી. આઈ ડોન્ટ થિંક આ બધું જે આપણે કહીએ છીએ ને, આઈ ડોન્ટ થિંક દેટ ઇઝ નેસેસરી. અને મધર્સ ઉપર આટલું બધું પ્રેશર લાવવું, ઇટ ઇઝ એબ્સોલ્યુટલી અનકોલ્ડ ફોર. બિકોઝ આજકાલના છોકરાઓને જો તમે ખાલી પોતાનો ટાઈમ આપશો ને, અને આઈ થિંક ઇટ્સ ઇઝીયર સેડ દેન ડન. આઈ થિંક ટાઈમ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ આજે. પણ આઈ થિંક યોર ચાઇલ્ડ ઓનલી નીડ્સ યોર ટાઈમ, લવ એન્ડ અફેક્શન. તો હું તો એમ કહીશ કે આઈ નો કે આપણે એમની ફીસ ભરવાની છે, આપણે એમનું ફીસ માટે બી કોન્ટ્રીબ્યુટ કરવાનું છે, આપણે ઘરમાં કોન્ટ્રીબ્યુટ કરવાનું છે. પણ આઈ થિંક તમે જો એ કોન્ટ્રીબ્યુશનની ઉપર એટલું ધ્યાન ના રાખો અને તમારા ચાઇલ્ડ ઉપર જો ધ્યાન રાખશો ને, તો આઈ થિંક થિંગ્સ વિલ જસ્ટ ટર્ન આઉટ વેલ. દેન ઇટ વિલ લાઈક આપણે પહેલાં વાત કરી જેન ઝીની, કે એ લોકોને ખાલી લવ અને મોટિવેશન અને ઇન્ટરેક્શનની જરૂર છે, જે ફેમિલી લવ જે આપણને મળ્યો છે. તો આઈ થિંક ઇફ યુ ગીવ ધેમ દેટ, everything will fall into place. Right. And don't be so hard. I think આજકાલની women are very hard. They have to look good, they have to feel good, they have to make others feel good, they have to be happy. But how will they be happy? આટલા પ્રેશરમાં એ પોતે કઈ રીતે હેપી રહી શકશે? તો પોતાની ઉપર જરાક ધ્યાન આપે. ધ મિનિટ શી ઇઝ હેપી, એ પોતે જો હેપી હશે ને તો એ બધાને હેપી કરી શકશે. સો આઈ થિંક મારી માટે તો એક જ મંત્ર છે, બી હેપી, લુક આફ્ટર યોર સેલ્ફ, તો તમે બીજાને હેપી કરી શકશો. વાવ, વેરી વેલ સેડ. એન્ડ ડોન્ટ ટેક અ લોટ ઓફ પ્રેશર. ખાલી ખોટું આટલું બધું પ્રેશર ફીલ કરવાની જરૂર નથી. આઈ થિંક ઇટ્સ ધી એમ્બિશન મેમ દેટ ડ્રાઇવ્સ ધ પ્રેશર. કે મારે આ પણ કરી લેવું છે, આ પણ કરી લેવું છે, મારું બાળક એના ભણવામાં બેસ્ટ હોવું જોઈએ, માય ફેમિલી શુડ બી ધી હેપીએસ્ટ, દે શુડ બી ધી હેલ્ધીએસ્ટ એટ ધ કોસ્ટ ઓફ ધેર ઓન હેલ્થ. કરેક્ટ. પણ આ એક મમતા, કરુણા જે ભગવાન આપેલી છે એ તો રહેશે, જે વુમનમાં તો રહેશે. રાઈટ. મેમ, થોડી ફ્રીડમની વાત કરવી છે મારે, એજ્યુકેશનમાં ફ્રીડમ. હું તમને કિસ્સો કહીશ મારો પોતાનો. મેં જે કોલેજમાંથી MBA કર્યું ને, that college was very good, one of the best for finance in India. પણ ત્યાં એક લિમિટેશન એ હતી કે યુ નીડ ટુ ચૂઝ અર્લી કે તમારે માર્કેટિંગ જોઈએ છે કે ફાઇનાન્સ જોઈએ છે. ફર્સ્ટ સેમેસ્ટર પછી તમારે નક્કી કરવાનું. જેને કોઈ બેકગ્રાઉન્ડ જ નથી, એન્જિનિયરિંગ સ્ટુડન્ટ છે ને MBA કરવા આવે છે, જેને બેકગ્રાઉન્ડ જ નથી બંને વર્લ્ડનું, એ કેવી રીતે નક્કી કરે? તો અમારા વખતે એવું હતું. પછી હું 5 વર્ષ પછી એઝ અ ગેસ્ટ લેક્ચરર હું સેમ કોલેજમાં ગયો. ધ લેક્ચર વોઝ ઓન્ટરપ્રિનરશિપ એઝ અ કરિયર. અને ત્યારે મેં અમારા ડિરેક્ટર ચેન્જ થઈ ગયા. તમે એમને પૂછ્યું કે કેવી રીતે છે લોકો ચૂઝ કેવી રીતે કરે? સો ઇટ વોઝ લાઈક યુ હેવ ટુ ડિસાઇડ બિફોર યુ પુટ યોર ફૂટ ઇન ધ ડોર. તમે અંદર આવો કોલેજમાં, એડમિશન લઈ પહેલાં તમારે નક્કી કરી દેવાનું. તો મેં સ્ટેજ પરથી કહેલું અને ડિરેક્ટર સામે બેઠા હતા કે જ્યાં તમારા ડિસિઝન લેવાની આઝાદી તમારી પાસે નથી, એ પ્લેસ પર ઓન્ટરપ્રિનરશિપ ફ્લરિશ જ ન થઈ શકે. આ લેક્ચર તમે રાખ્યો છે, ખોટો રાખ્યો છે. બરાબર છે. તો મેમ, તમે ફ્રીડમનું મહત્વ કેવું સમજો છો સ્ટુડન્ટ્સ માટે? Freedom is the most important thing, whether it is life, whether it is education. મેં તો હંમેશા પહેલેથી માન્યું છે કે ફ્રીડમ મારી લાઈફ. જો તમારી પાસે ફ્રીડમ નહીં હોય ને, તો તમારી પાસે એડ્યુકેશનમાં જ નહીં, ઇન લાઈફ
you will not have anything. No time, no money can give you anything what freedom can give you. And now to answer your question, we have thought about this. અને એને લીધે જ અમે એક લિબરલ આર્ટ્સ કરીને એક પ્રોગ્રામ ચાલુ કર્યો છે અંડર ફેકલ્ટી ઓફ લિબરલ આર્ટ્સ, વેર વી હેવ લોન્ચ્ડ અ પ્રોગ્રામ BYC MYC, બેચલર્સ ઓફ યોર ચોઇસ એન્ડ માસ્ટર્સ ઓફ યોર અરે ચોઇસ. વાહ. તો તમે ફર્સ્ટ યરમાં આવો, હા. તમને એક ફાઉન્ડેશન કોર્સ મળશે, રાઈટ? તમે ડિસાઇડ કરો, એમાં તમને મલ્ટિપલ સબ્જેક્ટ્સ આવશે અને તમે પછી એક વર્ષ પછી તમે ડિસાઇડ કરો કે તમને આમાંથી કયો સબ્જેક્ટ ગમે છે અને તમે એમાં આગળ વધો. વાહ. સો લાઈક આઈ સેડ, ફ્રીડમ, છોકરાઓને બી ફ્રીડમ. તમારે 2 ડિગ્રી એક સાથે કરવી હોય તો હવે NEP 2020 પછી ઇવન દેટ ઇઝ અલાઉડ. તો અમે GLSમાં એ પહેલેથી સ્ટાર્ટ કરી દીધી. વી Right. સ્ટાર્ટેડ ધ મિનિટ દેટ કેમ 2020માં જ અમે લોન્ચ કરી દીધું Wow. ડુઅલ ડિગ્રી એ પ્રોગ્રામ. તો હજી ઇમ્પ્લિમેન્ટ પણ નથી થઈ. NEP 2020 has not been completely implemented. So exactly, but we are in the process. We have implemented the minute we got that, and we said, "Oh wow, this is brilliant, and this is something આ તો students માટે કરવું જ જોઈએ." So the student can do masters from somewhere, MBA, and they can do an IT program. So dual degree થઈ ગઈ. અને આ BYC MYC તો is brilliant. એક વર્ષ અમારા ડિઝાઇન કોર્સમાં બી ફર્સ્ટ યર ઇઝ જસ્ટ ફાઉન્ડેશન. ડિઝાઇનમાં આટલી બધી બ્રાન્ચીસ છે, તો તમે ફર્સ્ટ યરમાં આવો, પછી તમે જુઓ તમને શું ગમે છે. તમને ઇન્ટિરિયર ગમે છે, તમને ફેશન ગમે છે, તમને જ્વેલરી ગમે છે, તમને પ્રોડક્ટ ગમે છે, તમને એનિમેશન ગમે છે. સો ધ લિસ્ટ ઇઝ એન્ડલેસ. સો ઓનલી આફ્ટર યુ કમ યુ અન્ડરસ્ટેન્ડ, તમને થોડુંક અન્ડરસ્ટેન્ડિંગ આવે. 12th પછી તો યુ આર રાઇટ. શું ખબર હોય? વોટ એવર દેવ લર્ન્ટ ઓન સ્ક્રીન, એ લોકોને પ્રેક્ટિકલ તો ના કંઈ જ ના ખબર હોય. સો આફ્ટર દે કમ, ધીસ ઇઝ વોટ વી ડુ. સો તમે જે કહો છો ને ફ્રીડમ, oh in GLS you have all the freedom. If you have the right intention, the freedom is all there for you. અને મેં તમારા સ્ટુડન્ટ્સમાં દેખાય પણ છે. અબાઉટ 8 months બેક હું કોઈ કોલેજના એન્યુઅલ ફંક્શનમાં ગયેલો એઝ અ જજ, અને બધી મીડિયા કોલેજીસ ઓર અલગ અલગ કોલેજીસના મીડિયા ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટ્સ ઓર પાર્ટિસિપેટિંગ, GLSનું કન્ટિન્જન્ટ પણ હતું. સો યોર સ્ટુડન્ટ્સ વર ધી હેપીએસ્ટ, દે વર ધ લાઉડેસ્ટ, ધ હેપીએસ્ટ, ધ મોસ્ટ હેપનિંગ. એટલે મેં ઇનફેક્ટ પૂછ્યું કે આ લોકો ક્યાંથી છે, તો કે GLSના છે. એટલે મારો ત્યારે એટલો બધો પરિચય નહોતો. યા બટ ઇટ્સ વિઝિબલ કે જ્યારે ફ્રીડમ મળે છે ત્યારે ચાઇલ્ડ કેન ફ્લરિશ, એને જે કરવું એ કરી શકે અને ઓવરઓલ એના બિહેવિયરમાં દેખાય. આઈ ટેલ યુ, આ એકચ્યુઅલી અમારા પ્રેસિડેન્ટ સર છે, શ્રી સુધીર નાણાવટી સર. એમને એટલું બધું ફ્રીડમ આપ્યું છે ને મને, બિકોઝ હી નોઝ આઈ કેનોટ થ્રાઇવ વિદાઉટ ફ્રીડમ. જો મને ફ્રીડમ ના મળે તો હું કામ ના કરી શકું. એ એમને પકડી લીધું કે આને ફ્રીડમ આપશો તો વી વિલ બી એબલ ટુ ડૂ સમથિંગ, એન્ડ દેટ ઇઝ ધ સેમ થિંગ વી પાસ ઓન. અમારા ડીન્સ, અમારા ડિરેક્ટર્સને એટલું બધું ફ્રીડમ છે, અમારા સ્ટુડન્ટ્સને બી ફ્રીડમ છે કે યુ ડૂ વોટ યુ વોન્ટ ટુ, પ્રોવાઇડેડ યુ આર નોટ બ્રેકિંગ ધ લેગસી ઓફ આર ઇન્સ્ટિટ્યુશન. તમે લેગસીમાં રહ્યો, તમે મર્યાદામાં રહો, એન્ડ દેન યુ કેન ડૂ એનીથિંગ. વી આર ગિવિંગ યુ ધ વિંગ્સ ટુ ફ્લાય. તમે હાઉ હાઈ યુ ડિસાઇડ. સો યસ, ઇટ જસ્ટ કમ્સ ફ્રોમ ધ ટોપ. એન્ડ મેં પહેલાં જ કીધું હતું કે આટલું રિચ હેરિટેજ, આટલું રિચ લેગસી, અને અમે ફોરવર્ડ થિંકિંગ છે. રહીએ છીએ આજે, રહીએ છીએ આજમાં, બટ વિચારીએ છીએ કાલનું. સો યસ, દેટ ઇઝ GLS. મેમ અત્યારે બધાને બહાર ભણવા જવું છે, એક ક્રેઝ છે. પણ હવે જો ઇન્ટરનેશનલ એન્વાયરમેન્ટ તમે જુઓ તો બધી જગ્યાએ એન્ટી ઇન્ડિયા પ્રોટેસ્ટ થાય છે, રેસિઝમનું પ્રમાણ થોડું વધી ગયું છે. રિસન્ટલી આઈ એમ શ્યોર સાયકલ પાછી ઇટ વિલ ગેટ બેક ટુ નોર્મલ, પણ અત્યારે થોડું એ સિચ્યુએશન ટફ છે. પ્લસ જોબ્સ નથી મળતી, કે US UKમાં લોકો, કેનેડામાં લોકો જાય છે તો જોબ્સ નથી મળતી, સ્ટ્રગલ કરે છે. તો પહેલાં એવું હતું કે ઇન્ટરનેશનલ એક્સપોઝર અને ત્યાં સેટલ થવા માટે લોકો જતા, પણ ત્યાં સેટલ થવું પણ ડિફિકલ્ટ થઈ ગયું છે. તો એ સમયગાળામાં તમે એઝ એન ઇન્સ્ટિટ્યૂટ એન્ડ લીડર ઓફ એન ઇન્સ્ટિટ્યૂટ કેવી રીતે એ ગેપ ફિલ કરો છો? સારો ક્વેશ્ચન પૂછો. અમારી પાસે TNEs છે, ટ્રાન્સનેશનલ એડ્યુકેશન, where we have tied up with a good university across 3 different countries. ઓસ્ટ્રેલિયામાં છે UTS સાથે, UKમાં છે LBU સાથે, અને કેનેડામાં છે સેનેકા સાથે. આમાં આ પ્રોગ્રામમાં એવી રીતે છે કે તમે ફર્સ્ટ યર ઇન્ડિયામાં કરો, GLSમાં કરો, એટલે એ લોકોનું જ કેમ્પસ, એ લોકોનું જ ભણવાનું, એ લોકોનું જ સિલેબસ, એ લોકો જ તમારું એક્ઝામ્સ લે. GLS ખાલી પોતાનું કેમ્પસ, GLSમાં ખાલી કેમ્પસમાં તમે ભણવા આવો. અને
જો સેકન્ડ યર અને થર્ડ યર તમારે ત્યાં જઈને કરવું હોય તો યુ આર મોસ્ટ વેલકમ ટુ ડુ ઇટ. અને પછી જો તમને એમ થાય કે ના અમારે ત્યાં નથી જવું તો યુ કેન સ્ટડી ઇન ઇન્ડિયા. એટલે ફોર સમથિંગ ઇન્ટરનેશનલાઇઝેશન માટે પણ વી હેવ સમથિંગ. અમારા ઇન્ટરનેશનલ આટલા પાથવેઝ પ્રોગ્રામ્સ છે, વી હેવ આટલી બધી કન્ટ્રીઝ સાથે અમે કર્યા છે. બટ વી ફીલ કે અમે GLSમાં જ એટલું ઇન્ટરનેશનલાઇઝેશન આપી દઈએ છીએ કે હવે સ્ટુડન્ટ્સને એ જરૂરત જ નથી પડતી બહાર જવાની. બટ જો સ્ટુડન્ટ્સને એવું લાગે તો વી હેવ ધીઝ 3 પ્રોગ્રામ્સ. અને બહુ જ સક્સેસફુલ પ્રોગ્રામ્સ અમે કર્યા છે. અમારા 2 કોન્વોકેશન પતી ગયા છે આના UTSના તો, અને અમારું 100% વિઝા નીકળ્યું છે. 100% ઓલ ઓફ આર એટલે સ્ટુડન્ટ્સ. સ્ટુડન્ટ્સ પછી બહાર પણ જાય. યસ, 100% વિઝાસ. એવું નથી કે એક વિઝા બી અમારો રિજેક્ટ થયો હોય. જો એ GLSનો સ્ટુડન્ટ હશે તો એ ઓસ્ટ્રેલિયા હોય, કેનેડા હોય કે UK હોય, એમને 100% વિઝાસ મળ્યા છે અત્યાર સુધી. રાઈટ. અને અમારા સ્ટુડન્ટ્સ દે આર ડુઈંગ વેરી વેલ. એ લોકો એકદમ સેટલ થઈ ગયા છે ત્યાં. બિકોઝ શું, એ લોકો પાસે ઓલરેડી હવે તો જે સ્ટુડન્ટ્સ એમાં જશે, જો આ 3 પ્રોગ્રામમાંથી કોઈ એક પ્રોગ્રામ ચૂઝ કરે, UTS, LBU ઓર સેનેકા, હવે તો અમારી બેચીસ બી ત્યાં ગઈ છે. તો એ લોકોને ઓલરેડી એક સપોર્ટ સિસ્ટમ એક કમ્યુનિટી બની ગઈ યસ, છે એક કમ્યુનિટી એ લોકોની બની ગઈ છે. અને અમારા સ્ટુડન્ટ્સ દે આર ડુઈંગ વેરી વેરી વેલ. પછી મને ક્વેશ્ચન પૂછો ઇન્ટરનેશનલ ભણવાનો, બટ દેર ઇઝ ઓલ્સો મને એવું બી બધું મને આમાં એડ કરવું છે કે મને એવું બી લોકો પૂછે છે કે અમારું કોન્વોકેશન થયું અને અમારો ચીફ ગેસ્ટ એમાં સ્કાય હતા, સૂર્યકુમાર યાદવ, આપણા કેપ્ટન, અને તમે એમને બ્રાન્ડ એમ્બેસેડર કઈ રીતે લીધો છે. તો આઈ થિંક અમારા બેઉના જે વેલ્યુઝ છે એ બહુ જ સિમિલર છે. તમને સ્કાય સાથે અમારું કોન્વર્ઝેશન થયું હતું અને હી સેડ દેટ હી હેઝ વેઇટેડ 10 years બિફોર હી ગોટ હિઝ ફર્સ્ટ બ્રેક. અને એ 10 yearsમાં એને એટલું પ્રેક્ટિસ કર્યું છે કે જ્યારે એ પોતાની ફર્સ્ટ ઇન્ડિયાને રેપ્રેઝેન્ટ કરતી વખતે જ્યારે ફર્સ્ટ ટાઈમ પિચ પર આવ્યા ત્યારે હી હિટ હિઝ ફર્સ્ટ બોલ ફોર અ 6. So imagine that poise that must have come out from him. ओलू जे कम frustration अभी तो मैं दुनिया को दिखा दूंगा और टक करके छक्का मारा. Imagine how everybody must have come out. અને એને બી અંદરથી કેવું આમ ફ્રસ્ટ્રેશન બહાર નીકળવું હશે. એટલે ધ રીઝન આઈ એમ જોઈનિંગ ઓલ ધીસ ટુગેધર ઇઝ કે બધી વસ્તુઓનો ટાઈમ આવે છે. ઇન્ટરનેશનલનો ટાઈમ બહુ જ સરસ હતો. પછી અત્યારના થોડું બિકોઝ ઓફ ધી એરિયા, બિકોઝ ઓફ ધ વર્લ્ડ ડાયનામિક્સ હવે થોડું ચેન્જ થયું છે. પણ પાછો એવો એક ટાઈમ જરૂર આવશે કે આપણે પાછું જવા માંગશું. આઈ ડોન્ટ વોન્ટ, મને નથી જોતું કે ઇન્ડિયાનું ટેલેન્ટ બહાર જતું રહે, પણ એટ ધ સેમ ટાઈમ આઈ થિંક એ ગ્લોબલ એક્સપોઝર ઘણીવાર જરૂરી હોય છે. આપણે ગ્લોબલ એક્સપોઝર અહીંયા આપી દઈએ, ડેફિનેટલી આપી દઈએ, ને આપણે આપીએ જ છે. પણ તમે જો બહાર જાઓ, લોકોના કલ્ચર શીખો. અહીંયા હું તમને ઇટાલિયન કલ્ચર તો નહીં શીખડાવી શકું, તમને ગ્રીક કલ્ચર કે તમને યુકેનું કલ્ચર તો નહીં શીખડાવી શકું. હું તમને ગ્લિમ્પ્સીસ આપી શકીશ. હું તમને એ લોકોની સાથે વાત કઈ રીતે કરવાનું છે એ શીખડાવી શકીશ. પણ હું તમને એ લોકો કઈ રીતે પોતાની અંદર વર્તે છે, એ લોકોના શું વેલ્યુઝ છે લાઈફમાં, એ હું તમને ફર્સ્ટ હેન્ડ નહીં કહી શકું. ઇફ યુ વોન્ટ ટુ લર્ન દેટ ફર્સ્ટ હેન્ડ, દેટ યુ હેવ ટુ ગો અબ્રોડ. તો એની માટે બી અમારા આ બધા પ્રોગ્રામ્સ અત્યારના ચાલુ રહ્યા છે. અને અગેન ગોઈંગ બેક ટુ સ્કાય, we've had such a wonderful time with him. તમે મળ્યા હતા અમારા કોન્વોકેશનમાં આવ્યા હતા. હાઉ ઇઝ ધેટ એક્સપિરિયન્સ? Oh, it was wonderful. He is such a nice, down to earth person. એટલા ડાઉન ટુ અર્થ પર્સન છે. થોડું ગુજરાતી બી આવડે છે. ગુજરાતી બોલે છે સૂર્યકુમાર યાદવ? થોડું ગુજરાતી બોલે છે. હાર્દિક પાંડ્યા સાથે રહીને બોલે છે. અને એમના બેસ્ટ બડીઝ છે. રાઈટ. તો એ જે કહેતા હતા, મારે તો એમની સાથે એક બીજો કનેક્શન થઈ ગયો કે હી લવ્સ હિઝ 4-legged babies. મને મારી 4-legged babies સાથે બહુ પ્રેમ છે. એમની પાસે તો 2 છે. સો ઇટ વોઝ અ વેરી નાઇસ એન્ડ ફ્લોઈંગ કોન્વર્ઝેશન. કોઈ કહી ના શકે કે એ આટલા મોટા સ્ટાર છે અને એટલું આમ બધા સાથે મળીને અને હરીને, અને હી સ્પેન્ડ અ લોટ ઓફ ટાઈમ વિથ અસ. 5-6 કલાક અમારા GLSમાં એમને સ્પેન્ડ કર્યા, એન્ડ ઇટ વોઝ અ વન્ડરફુલ ટાઈમ. તો એટ GLS અમે લોકો એટલું બધું કરી રહ્યા છે કે લોકોને
અમારી સાથે રિલેટ થાય, અમે લોકો માટે કંઈક ને કંઈક નવું લાવ્યા કરે, Right. વેધર ઇટ ઇઝ ઇન્ટરનેશનલ, વેધર ઇટ ઇઝ સ્કાય, વેધર ઇટ ઇઝ SAE, બિકોઝ તમારે કંઈક નવું કરવું જ પડશે, તમારે ફ્યુચરનું વિચાર કરીને ચાલવું પડશે. યુ કેનોટ લિવ ઇન ધ પાસ્ટ. યસ, પ્રેઝન્ટ ઇઝ ગુડ, યુ હેવ ટુ લિવ ઇન ધ પ્રેઝન્ટ, but with forward thinking, with future thinking, Right. with, like we say, we are GLS University is forward thinking and University of New Thinking. Wow, very well said. Ma'am, it was a wonderful conversation. I learned a lot from this conversation. હું ઘણું બધું શીખ્યો છું, ઘણી બધી વાતો સાથે હું રિલેટ કરું છું એકદમ સ્ટ્રોંગલી. મને આમ એવું થતું હતું, તમે ઘણી બધી વાતો કહીને મને એવું થતું હતું આ મારા વિચારો કોઈ કહી રહ્યું છે. અને ટ્રસ્ટ મી, અમારી આના પહેલાં એવી કોઈ વાત જ નથી થઈ કે અમે આ બધી વસ્તુઓ ડિસ્કસ કરીશું. પણ ઓર્ગેનિકલી જ્યારે લાઇક માઇન્ડેડ લોકો એકસાથે બેઠા હોય ત્યારે એ વાતો બહાર આવે. અને આઈ એગ્રી વિથ લોટ ઓફ થિંગ્સ. જેવી રીતે તમે કહ્યું કે ઇન્ટરનેશનલ એક્સપોઝર જરૂરી છે. કદાચ ત્યાં સ્કિલ્સમાં એટલે કે જે હાર્ડકોર સ્કિલ્સ છે, કે જે ટેકનિકલ સ્કિલ્સ છે, કદાચ ઇન્ડિયા ત્યાં વધારે સારું છે, પણ સોફ્ટ સ્કિલ્સ શીખવા માટે તો બહાર જવું પડશે, કરશે. કલ્ચર જાણવા માટે તો બહાર જવું પડશે. તો કોઈ વસ્તુને નકારી કાઢવાની વાત નથી. યોર અપ્રોચ ઇઝ વેરી એમ્બ્રેસિંગ, યોર અપ્રોચ ઇઝ વેરી ફોરવર્ડ થિંકિંગ, and of course your experience helps in that. So I've personally learned a lot from this conversation. Thank you so much for being so candid and being open in sharing all of those insights and learnings. Really appreciate. Thank you for having me. Thank you.